ફૂંકે, શંખનો નાદ કરે. આમ ભગવાન પોતાની સામે પોતાની તરફ બધાને બોલાવી રહ્યા છે. આત્મા એટલે ભગવાન ભલે મુરલીનો નાદ કરે કે શંખનો નાદ કરે, સતત પોતાની તરફ બોલાવી રહ્યા છે. તો પેલી ગાયો ભલે ને મુરલી, પણ ગાયો તો હંમેશા ક્યાં જતી હોય? ખેતર બધા ઘાસમાં જ ઘાસ જ ચરતી હોય, ગોચર. આમ ગાયો જેવી રીતે જેવું ઘાસ જોયું કે નીકળી જ પડી છે. સવારનો પહોર થયો અને જેવી આંખો ખુલી કે ઇન્દ્રિયો આપણી શું છે, ચારેય બાજુ વિશ્વમાં ભ્રમણ કરવા માંડે. જેવી સવારના પરમાં ભગવાન કૃષ્ણ ગાયો લઈને ગયા કે ગાયો સીધી ગોચર ક્ષેત્રમાં ગઈ. પોતાની પાછળ જે છે એના તરફ નજર સુદ્ધા કરતી નથી. એમની નજર ક્યાં છે? ઘાસ તરફ જ છે. આમ ઘાસ તરફ નજર હોવી એ જ પાછળ રહેલાને જાણવા માટેનો અવરોધ છે ને. એમાંથી કંઈક નજર એમાંથી મુક્ત થાય ત્યારે પાછળ કોણ છે એ જોઈ શકે, પણ એ જોવાની પ્રવૃત્તિ સુદ્ધા થતી નથી. કારણ કે પેલામાં બુદ્ધિ એટલી, મન એટલું આસક્ત છે. અને તે રીતે એને કહે છે અલ્પ બાળાહા અલ્પ પ્રજ્ઞા. આ મંદ બુદ્ધિના મનુષ્યો અલ્પ પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ અલ્પ છે. તો ઘણી રીતેનો અર્થ કે અલ્પ વસ્તુને સત્યતા આપી એના પણ અલ્પ પ્રજ્ઞા. આમ જે વિષયો વગેરેમાં અલ્પ સુખ છે એને કે ક્ષણિક સુખ છે એને સત્યતા આપવી એનું નામ પણ અલ્પ પ્રજ્ઞા. બહા પરાચ બહિર્ગતાનેવ કામાન કામ્યાન વિષયાન અનુયંતી. આવા અલ્પ પ્રજ્ઞાના મનુષ્યો બહારના જે વિષયો છે એનું જ અનુસરણ કરે છે. કારણ કે બહારના વિશ્વમાં એમને સુખ સલામતી બધું દેખાય છે. એનું એક પ્રકારનો દ્રઢ નિશ્ચય છે કે આત્મા દુઃખી જે છે, અસલામત છે, ભયભીત છે. અને તેથી બહારના વિશ્વમાં નિર્ભયતા દેખાય છે, બહારના વિશ્વમાં સલામતી દેખાય છે, સુખ દેખાય છે, મુક્તિ દેખાય છે. અને તેથી સતત બહારના ભોગોનું જ અનુસરણ કરતા હોય છે. એવો લાંબો વિવેક પણ એમનો નહીં હોય. કારણ કે એકવાર આપણા મનમાં એક કેફ ચડ્યો, કેફ નહીં પણ વ્યસન, શું છે પેલું નશો ચડ્યો, પછી માણસ વિચાર કરે જ ને. એમ આ એકવાર નશો જ ચડતો માણસ આમ જગત વિષયો જોયા કે એની પાછળ પડ્યો જ છે ને. એમાં વિચાર પણ નથી કે આ મારા હિતમાં છે કે નથી. મોટા ભાગના માણસો કેવા છે? નશામાં જ હોય છે. અરે ઘણી વાર તો ખબર હોય કે આ મનુષ્યમાં નુકસાન કરનારી છે તો કે સ્વામી હું ધારું ત્યારે છોડી શકું છું, મને કંઈ વાંધો નથી, હું ધારું ત્યારે છોડી શકું છું. એટલે સ્વામી કે પેલો દારૂ પીનારો દારૂડીઓ એની પાસે આવીને કે સ્વામી મને દારૂની કોઈ લત નથી, હું જ્યારે ધારું ત્યારે દારૂ છોડી શકું છું. સ્વામીજી કે આ માણસ નથી બોલતા, દારૂ બોલે છે. આવું જ્યારે કે ને કે હું જ્યારે ધારું ત્યારે છોડી શકું, એ માણસ આવું નથી બોલતો. કોણ બોલે છે? દારૂ બોલી રહ્યો છે. અને તેથી જાણે છે કે એને ક્યારે છૂટવાની જરૂરત છે, છૂટવાનું જ નથી. અને તે રીતે ઘણા માણસો માનતા હોય કે અમે ધારે કહો ત્યારે છોડી આપો. ઘણા તો એવું પણ કહે કે હું તો એટલા માટે પ્રવચનમાં આવતો નથી સ્વામીજી, કે હું પ્રવચનમાં આવું તો ઘર છોડી જ દઉં એટલા માટે નથી આવતો. મને ભય છે, મને ભય છે કે હું જો આપના પ્રવચનમાં આવીશ તો મને સંસારમાં કોઈ રસ નહીં રહે ને માટે હું સંન્યાસી બનીશ, માટે નથી આવતો. એટલે જાત જાતના લોકો પાસે બધા કારણો હોય છે. પોતે જે કરી રહ્યા છે એ ચાલુ રાખવા માટેના જાત જાતના કારણો બુદ્ધિ શોધી કાઢતી હોય છે. હવે છેવટે કહે છે અલ્પ પ્રજ્ઞા, મંદ પ્રજ્ઞા. ભલે પોતાની જાતને મહાન બુદ્ધિમાન માનતા હોય. અવિદ્યાયામ અંતરે વર્તમાન સ્વયં ધીરા પંડિતમ મન્યમાના. અવિદ્યાના ઘનઘોર અંધકારની અંદર વર્તમાન હોવા છતાં પણ સ્વયં ધીરા, અમે તો મહાન ધીર વ્યવહાર કુશળ મનુષ્ય, પંડિતો શાસ્ત્ર કુશળ મનુષ્ય છે એમ માનનારા લોકો. આવો વહેમ ન હોય તો બહુ મુશ્કેલ છે. કારણ કે આવો વહેમ જે ધરાવતો હોય એ ક્યારેય કોઈનું માર્ગદર્શન લે જ નહીં ને. માર્ગદર્શન કોણ લે? જેને કંઈક મનમાં ખબર હોય કે ભાઈ મારે માર્ગદર્શનની આવશ્યકતા છે. અલ્પ પ્રજ્ઞાનો જે રીતે અર્થ કરવો એટલે ટૂંકમાં અલ્પ પ્રજ્ઞા એટલે માણસ મંદ બુદ્ધિ ના હોય તો કોણ આનું અનુસરણ કોણ કર્યા કરે? અનુયંતી અનુગચ્છંતી એમ કરીને શું થાય છે બિચારાઓને? થાય છે શું? બહાર તો તૈયાર જ છે. જેવી રીતે પેલા ચોમાસાની અંદર પેલા પતંગિયા આમ ઉડી ઉડીને ક્યાં જાય? જ્યાં ગરોળી બેઠ્યો ત્યાં જ જાય. ખરા છે પણ તમે જોજો ચોમાસાની અંદર પેલા ખૂબ બધા પતંગિયા હોય ને પેલા જીવડાઓ પેલી ગરોળી રાહ જોઈને જ બેઠેલી હોય. આમ એની અમુક જ જગ્યાએ એ આમ કૂદે, અમુક જ પેલા એક સ્પોટ પર કે એક સ્થાન પર જેવું પેલું આવ્યું તરત હડપી લીધું, જેવું આવ્યું તરત હડપી લીધું. આમ હડપી લેવા તૈયાર જ હોય.
હવે કરોળિયાએ જેવી રીતે પોતાની બરોબર જાળ બિછાવેલી જ હોય અને નાના નાના જીવડાઓને કેવી રીતે એમાં ફસાવવા તૈયાર જ હોય, બસ મૃત્યુએ પોતાની જાળ બહાર બિછાવેલી જ છે. અંતેથી તે વોક ઇન ટુ ઇટ. આ બધા લોકો આનંદ આમ અંદર જાળમાં પ્રવેશે છે. એને કંઈ આવીને કશું કરવાની જરૂર નથી. ગરોળીએ કશે જવાની જરૂર. જીવડા એવા મૂર્ખ છે કે ત્યાં જ જઈને બેસે છે, જોતા જ નથી કે આપણે શત્રુ અહીંયા છે. અંતેથી બરોબર જ્યાં ગરોળી હોય ત્યાં આગળ એવી જઈને બેસે, પેલી તરત હડપ કરે. ગરોળીઓ તો એવી જાડી પાડી થઈ છે કે એમને બહુ જવાતું પણ નથી. છેવટે એ ખરેખર તો એ લોકો હવે શિકાર કરવા માટે બીજે જઈ શકાય નહીં, એટલો બધો મેળ વધી જાય, પણ એની જરૂર જ નથી. એટલા મૂર્ખ હોય છે જીવડાઓ કે જ્યાં હોય ત્યાં જ જઈને બેસે. અંતેથી પેલી તરત હડપ કરી જાય. અંતે રીતે અમંદ બુદ્ધિના મનુષ્યો મૃત્યુ, આ કોણ કહે છે? મૃત્યુ પાશમ વિનતી યંતી. એટલે એમ કરીને મૃત્યુના પાશમાં એ લોકો શું કરે છે? ચાલે અંદર મૃત્યુનો પ્રવેશ કરે છે. દે વોક ઇન ટુ ઇટ. અર્થાત મૃત્યુએ જે જાળ બિછાવેલી છે એમાં આરામથી પ્રવેશ કરે છે. આ કોણ કહે છે? મૃત્યુ પોતે કહી રહ્યું છે, યમરાજ કહી રહ્યા છે. યમરાજને બધી બરોબર ખબર છે કે આ લોકો કેવા મૂર્ખ છે. એ કહે છે મારે કંઈ ખસોય ઉદ્યમ કરવાની જરૂર નથી. પુનર્વશમાં આપદ્યતે. મેં વારંવાર એ લોકો મારા વશમાં આવી જાય છે, એટલે મારે એમને જઈને પકડવાય નથી પડતા. આ મૃત્યુ જઈને કોઈનો પ્રાણ હરી લેવો પડે કે એમને ફસાવવા પડે એવી જરૂર જ નથી. આ એક એવી મૂકી દીધું છે અહીંયા ભગવાને કે મૃત્યુ મૂકી દીધું હોય. પહેલા અવિદ્યા એટલે કે અધ્યારોપ, અહંકાર, અને પછી વિષયોની તૃષ્ણા. બસ આ એવું મૂકી આપ્યું છે કે મૃત્યુએ કશું એનું નામ જ મૃત્યુ. કારણ કે એમાંથી જે પ્રવૃત્તિ જન્મે એ હંમેશા દુઃખ ઉત્પન્ન કરનારી હોય છે. તેના કારણે આમ અલ્પ પ્રજ્ઞા કે મંદ બુદ્ધિ હોવાને કારણે મૃત્યો અવિદ્યા કામ કર્મ સમુદાય છે યંતી પાશમ. મૃત્યુની વ્યાખ્યા કરે છે શંકરાચાર્ય મહારાજ. અવિદ્યા કામ કર્મ સમુદાય છે. મૃત્યુનો અર્થ માત્ર દેહમાંથી પ્રાણનો વિયોગ એવું જ મૃત્યુ નથી, પરંતુ અવિદ્યા કામ કર્મ સમુદાય છે. અવિદ્યા આત્માનું અજ્ઞાન, એમાં જન્મ્યો કામ એટલે વિષયોને ભોગવવાની ઈચ્છા, એમાં જન્મ્યો કર્મ. એમ કરવાથી કર્મફળ, એમ કરવાથી સુખ દુઃખનો અનુભવ, એમ કરવાથી રાગદ્વેષ, એમ કરવાથી બીજી ઈચ્છા, એમ કરવાથી બીજું કર્મ, એમ કરવાથી બીજો કર્મફળ, એમાંથી બીજો ભોગ, એમાંથી બીજો રાગદ્વેષ. બસ જોયા જ કરો ને, હમણાં કંઈ કરવાની જરૂર નથી. ઓટોમેટિક મશીનો બનાવી રાખ્યા હોય, એક છેડેથી આને પ્રવેશ કર્યો, બીજે છેડેથી આમ બોટલમાં બધું તૈયાર છે ને બહાર. આપણે કરવાનું નહીં, જોયા જ કરવાનું હોય. ક્યાંક ક્યાંક કદાચ કંઈ જરા એવું લાગે તો કંઈ થોડી જરાક એડજસ્ટમેન્ટ કરી બધું ઓટોમેટિક ચાલતું હોય. અને તે રીતે મૃત્યુ એવી સરસ જાળ બિછાવી છે કે ઓટોમેટિક ચાલે. માણસ અહીં પ્રવેશ કર્યો અને ત્યાં બહાર નીકળ્યો. અંતેથી કેવું પાસ છે નો? અવિદ્યા કામ કર્મ સમુદાય છે પાશમ્યંતી. અવિદ્યા એમાંથી એમનું કામ, કામ એટલે તૃષ્ણા, એમાંથી એમનું કર્મ. બસ આ પ્રકારની જે પાશ છે એ ક્યાં છે? વિતતસ્ય વિસ્તીર્ણસ્ય સર્વતો વ્યાપ્તસ્ય પાશમ. પાશ કોને કહેવાય? દોરડાને પાશ કહેવાય. પાશ્યતે બધ્યતે યેન તમ પાશમ. જેનાથી પાશ્યતે બધ્યતે, જેનાથી મનુષ્ય બંધાય એનું નામ છે પાશ એટલે કે દોરડું. આમ મૃત્યુની આ પ્રકારની દોરડાની જાળ બિછાવેલી જ છે. વિતતસ્ય પાશમ વિસ્તીર્ણસ્ય પાશમ. આ મૃત્યુ જાળ કેવી છે? અત્યંત વિસ્તૃત છે. એટલી વિસ્તૃત છે કે આપણે તો વહેમમાં ને વહેમમાં જ રહી જઈએ. ટૂંકમાં ઘણીવાર આપણે આપણી જાતને આધ્યાત્મિક માનતા હોઈએ પણ ખરા કદાચ, પરંતુ એ મૃત્યુ પેલી કામના જે કામ એ ધીમે ધીમે કામ કે ઈચ્છા સૂક્ષ્મ અને સૂક્ષ્મ બનતી જાય છે. શરૂઆતમાં એ કામનાઓ અત્યંત સ્થૂળ હોય અને માત્ર બહારના વિષયો કે સિદ્ધિઓ માટેની ઈચ્છા હોય. ધીમે ધીમે આ ઈચ્છાઓ સ્થૂળ સૂક્ષ્મ અને સૂક્ષ્મ બનતી જાય અને પછી તો આપણે કંઈક આધ્યાત્મિક વસ્તુ કરતા હોય એની પાછળ પણ એવી સૂક્ષ્મ કામના હોય, એનાથી પણ આપણે કંઈક અભ્યુદય કે ભૌતિક ઉન્નતિ ઈચ્છતા હોઈએ. એટલે આ કામના જતી નથી હોતી અને એવી રીતે છુપાઈને બેઠેલી હોય છે આપણે બધી પ્રવૃત્તિની પાછળ કે આપણને પછી આપણા વહેમમાં રહી જઈએ કે બસ હું નિષ્કામ કર્મ કરું છું, હું તો આમ કરું છું. ઘણી વાર આપણે ખબર પણ ના પડે રીતે સૂક્ષ્મ રીતે કામનાઓ છુપાયેલી હોય છે. એટલે મૃત્યુ વિસ્તીર્ણસ્ય પાશમ. કોઈને છોડતું નથી, ભોગીને છોડતું નથી અને યોગીને છોડતું નથી જો વિવેક ન હોય તો.
આમ શું કરીએ છીએ એ અગત્યનું નથી ઘણી વાર, પરંતુ એની પાછળ કઈ પ્રકારની સમજ છે. તેથી મૃત્યો વિતતસ્ય પાશમ. આમ આપણે પુરાણોમાં બધી ખૂબ બધી કથાઓ સાંભળતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે કેવા મહાપુરુષો પણ કેવા ફસાઈ જતા હોય છે નાની નાની વસ્તુમાં. આ મૃત્યુ બરોબર રાહ જોઈને બેઠેલું જોઈએ કે ક્યાંક આ ક્યાંક અવિવેક દર્શાવે અને તરત અહીં જાળ બિછાવેલી હોય. બધ્યતે યેન તમ પાશમ દેહેન્દ્રિયાદિ સંયોગ વિયોગ લક્ષણમ. મૃત્યુ દેહેન્દ્રિયાદિ સંયોગ વિયોગ લક્ષણમ. આ મૃત્યુની વ્યાખ્યા કરે છે નૈયાયિકો. મૃત્યુ કોને કહેવાય? દેહેન્દ્રિયાદિ વિયોગ, અર્થાત આ એક દેહ ઇન્દ્રિય વગેરેની આપણી જે ઉપાધિ છે એની સાથેનો વિયોગ એટલે કે મૃત્યુ, અને બીજા દેહ ઇન્દ્રિયના સમુદાય સાથેનો સંયોગ એટલે જન્મ. આત્માનું મૃત્યુ પણ નથી, જન્મ પણ નથી, પરંતુ આત્માનું એક દેહ ઇન્દ્રિય ઉપાધિ સાથેનો વિયોગ એનું નામ મૃત્યુ, અને બીજા દેહ ઇન્દ્રિય ઉપાધિ સાથેનો સંયોગ એનું નામ જન્મ. બસ વારંવાર આનું આ જ કર્યા કરે છે. બિચારો શું કરે? એક દેહ એક ઉપાધિમાં આવ્યો, એનું ચાલો આમાં જીવનનું કલ્યાણ થશે, ખૂબ રખડ્યો, ખૂબ બધા મારપીટ થઈ, છોડે ચાલો આમાં તો ના પત્તો લાગ્યો, બીજો જન્મ. મનુષ્ય સંતોષ નહીં, ચલો આપણે કૂતરાને જોઈને આપણને લાગે આ બહુ આનંદમાં લાગે, ચલો એ બની ગયા. પછી લાગે પેલું પક્ષી આનંદમાં છે, એ બની ગયા. આમ જે ઈચ્છે તો બનતા હોય છે. આમ અનેક પ્રકારની ઈચ્છાઓ કરતો કરતો આ મનુષ્ય જાતનું બન્યા જ કરતો હોય છે. દેહેન્દ્રિયાદિ સંયોગ વિયોગ લક્ષણમ પાશમ. આ પાશ છે. મૃત્યુ કોને કહ્યું? અવિદ્યા કામ કર્મ અને મૃત્યુ કહ્યું. અને એનું દોરડું કયું કહ્યું? તો એક દેહ ઇન્દ્રિય સાથે સંયોગ અને પાછો વિયોગ, સંયોગ અને પાછો વિયોગ, સંયોગ અને વિયોગ. એટલે શું? અનવરત જન્મ મરણ જરા રોગાદિ અનેક અનર્થવ્રાતમ પ્રતિપદ્યંતે ઇત્યર્થ. ટૂંકમાં મૃત્યુના વિસ્તૃત પાશની અંદર આ ફસાવો એનો અર્થ શું? અનવરત. અનવરત એટલે કે જેમાં કોઈ પ્રકારની, જેમાં ક્યાંય પણ આરામ નથી. અનવરત, સીઝલેસ, સતત. જન્મ મરણ જરા રોગાદિ અનેક અનર્થવ્રાતમ. આમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ, બસ એક પેલો અનર્થ પૂરો થયો ના થયો ને બીજો આવ્યો જ છે ને. આપણે એમ કે ચાલો હવે સ્વસ્થ થયા. શું થયું તો કે ફાલ્સીફાયર એમ થઈ ગયો, અને પેલા આટલા દાડા માથું દુખ્યું ને આટલા દાડા તાવ આવે ને એમ કરીને 1.5 મહિના થયા, ઉઠ્યો, હજી ઉઠ્યો ના ઉઠ્યો ને પછી શું થયું કે શરદી થઈ છે. પૂરું થયું ના થયું શું થયું? કમળો થયો. પૂરું થયું ના થયું પગમાં દુખ્યું. આમ ચાલ્યા જ કરે. એટલે આપણે એકમાં જ છૂટ્યા ને બીજું, બીજામાં છૂટ્યા ને ત્રીજું. આ તો ખાલી શારીરિક સ્તરે થયું, પણ લાગણીના સ્તરે ને બુદ્ધિના સ્તરે કેટલી વસ્તુ થયા કરે. હમણાં શરીરમાં કંઈ કમળો થયો, એ પૂરું થયું ના થયું ને પછી કંઈ મિત્ર સાથે ઝઘડો થયો, એ પૂરું થયું ના થયું વળી પાછું કંઈ આમ થયું, પછી ધંધામાં કંઈ ખોટ ગઈ. આમ ચાલ્યા જ કરતો હોય. આના વરત જન્મ મરણ જરા રોગાદિ અનેક અનર્થ પ્રાત. માણસ દુઃખ ભોગવ્યું કે એવો રીઢો થઈ ગયો છે ને ખબર પણ નથી પડતી કે આવું ચાલ્યા કરે છે. પણ જ્યારે જોયું તો કશુંક તો એના માટે હોય, માથા પર હોય જ સવાર થયેલો. અને તેથી અનર્થ પ્રાતમ, અનર્થ સમૂહ, અનેક પ્રકારના અનર્થના સમૂહ, એનું નામ જ આ મૃત્યુ સાધનો, મૃત્યુની પાશ અને દુઃખ. ટૂંકમાં શોક અને મોહ યુક્ત જીવન, એનું નામ જ મૃત્યુ. મૃત્યુ અર્થાત શોક, મોહ અને દુઃખ. આ બધું છે. કારણ કે એમાં કઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિ એનું નામ સંસાર નથી, પણ એમાંથી જે શોક ઉત્પન્ન થાય છે એનું નામ સંસાર છે. એટલે ભલે મળો જ્ઞાની પુરુષ હોય તો પણ એને પણ મૃત્યુ થાય, એને પણ વૃદ્ધાવસ્થા હોય, એને પણ વ્યાધિ થાય. એટલે એવું નથી કે જ્ઞાન થયા પછી આ બધાથી છૂટી જવાય, કારણ કે આ તો બધા ઉપાધિના ધર્મ હોવાને કારણે એમાંથી કોઈ મુક્ત નથી થતું. પરંતુ એ બધી પ્રક્રિયાઓ થતી હોય ત્યારે આપણા મનમાં જે શોક જન્મે છે એનું નામ મૃત્યુ. શોક નથી જન્મતો. પેલા એન્જિન ડ્રાઈવરને કોઈ સંજોગોમાં શોક જ જન્મતો નથી. એટલે શું છે? કયો કાગડો છે? હા, આનંદી કાગડો. એને બધા જ્યારે આનંદમાં જ હોય. આમ આ માણસ ગમે તે વસ્તુ દુઃખ ના આપી શકે, એનું નામ જ મુક્તિ. અને દુનિયાની બધી વસ્તુઓને દુઃખનું જ કારણ બને એનું નામ છે બંધન. દીકરો ના હોય તો દીકરો ક્યારે જન્મે એનું દુઃખ. પેલા સમજાવે છે પંચદશીમાં કે દુનિયાનું એક પદાર્થ કેવા દુઃખનું કારણ બને છે.
એક જ દ્રષ્ટાંત લીધું, ખાલી પુત્રનું દ્રષ્ટાંત લીધું. કોઈ પણ દ્રષ્ટાંત લો ચાલે, પણ એમણે પુત્રનું દ્રષ્ટાંત લીધું. કારણ કે આત્મા વય પુત્ર નામાસી, લોકો પોતાના પુત્રના આત્મા કહેતા હોવાના કારણે એમણે કહ્યું પુત્ર તુજો તો ત્વામ રોષથી, આ તને રડાવશે, જે વસ્તુમાં તું આસક્તિ રાખે છે એ તને રડાવીને છોડશે. એટલે પુત્રની વાત કરી કે આ બિચારા પતિ પત્નીને સંતાન નહીં, બાળક નહીં, પુત્ર નહીં, એટલે કેટલી કકાટ કરવાની, કેટલી માન્યતાઓને શું કરીને કેટલા દુઃખ ભોગવ્યા. અને છેવટે ચાલો પછી એને ગર્ભ રહ્યો. ચાલો એટલે આટલા દુઃખને કારણે આદો પછી એ દુઃખ 9 મહિના સુધી પેટમાં રાખવું જરા સુખ તો છે જ નહીં. અને એમાં કેટલી મુશ્કેલીઓ વેઠીને છેવટે પાછું જો બાળક બરોબર જન્મ્યું તો ઠીક છે, આડું વળું જન્મ્યું, કંઈ આમ તેમ થયું પાછું દુઃખ. એટલે પેલું આ બહાર આવ્યું ને પેલું માથું પછી આવ્યું ને શું ખબર શું થતું હોય છે. પણ કંઈક બ્રેઇન ડેમેજ થયું, કંઈક ડેમેજ થઈ ગયો, પાછું દુઃખ. માંડ બાળક ધારો કે સારું જન્મ્યું પુત્ર, અને તો પછી કકડાટ કરે, રડારો કરે, ઉઠાંડીઓ ઉધરસ થઈને ફળ એમ કરી કરીને દુઃખ. એમ ઉછેરે તો કે મફત ઉછેરતું નથી, કેટલું દુઃખ આપીને ઉછેરતું હોય છે. ચલો આ બાંધી બચ્યું, પછી વળે કે હું તો સ્કૂલમાં નહીં જવાનું, બધું થયા પછી ભણે નહીં, મોડું દુઃખ પછી ભણે નહીં. માંડ ધકેલ ને ગુરુકુળમાં મોકલો, ત્યાં જઈને પણ ના ભણે. પહેલા જોયું નતું ગુરુકુળમાં સ્કૂલમાં, ત્યાં ગયા પછી ભણે નહીં. ચિંતા કેટલી બધી, પાછું દુઃખ. ચલો ભણ્યો તો ખરો, ગ્રેજ્યુએટ થઈને પાછો કહે લગ્ન નહીં કરું, પછી બીજું દુઃખ. લગ્ન તો કર્યા પણ બીજા કોઈની પાછળ પડ્યો, પાછું દુઃખ. બીજા કોઈની પાછળ ના પડ્યો, ચાલો પોતાનું કુટુંબની સંભાળે છે તો પછી નોકરી નથી કરતો, કે કમાતો નથી, પાછું દુઃખ. આમ કમાયો ખરો ને બધું બરોબર છે ને ક્યાંક એનું મૃત્યુ થઈ ગયું તો મહાન દુઃખ. એટલે ટૂંકમાં આમ કેવા પ્રત્યેક પગલે આપણને દુઃખ હોય છે. પણ આપણે તો એવું છે ને કે આપણે આ જતું હશે ને પેલું આવશે, આપણે હંમેશા એવી આશામાં ના ચાલો આ પૂરું થશે અને પેલું થશે, ચાલો આ સ્કૂલમાં જશે, મારો છોકરો આમ થશે, પેલો થશે, ફલાણો થશે. આપણે રાચાચ કરતા હોય તેથી આ વર્તમાનમાં જે હોય છે એ આપણે આમ જેમ તેમ કરીને આપણે આ પસાર કરી નાખો. ચાલો એટલે આમાં આનો કહેવાનો અર્થ એ નહીં કે માણસે પુત્ર ના હોવો જોઈએ કે કશું ના હોવું જોઈએ, એવું કશો હેતુ જ નથી. આ તો ખાલી સંસારના સ્વરૂપને સમજવાની જરૂર છે, બીજું કશું નથી. એટલે અનવરત એક ક્ષણની પણ આ માણસ વિરામ નથી. આ બધા જાતના શોક અને મોહના આઘાતોમાંથી માણસને ક્ષણનો પણ વિરામ નથી. તો આપણને એમ લાગે આપણે દુઃખી છે, આખી દુનિયા સુખી છે, આપણે એમ જ લાગે, બધાને એમ લાગે છે મારું આમ થયું માટે હું દુઃખી છું સ્વામીજી, બીજા બધા કેવા સુખી છે એમ જેને પૂછો એમ માને કે તમે સુખી છો. પણ ટૂંકમાં અનવરત જન્મ જરા મરણ રોગ આદિ અનેક અનર્થવ્રાતમ પ્રતિપદ્યંતે. આમ અનેક અનર્થ સમૂહને પ્રાપ્ત થતા છે. એટલે યમરાજા કહે છે મૃત્યો વિતતસ્ય પાશમ્યંતી. હું જે મૃત્યુ છું એના અત્યંત વિસ્તૃત પાશ છે એમાં એ લોકો આરામથી પ્રવેશ કરે છે. જેમ પેલું પશુ આવીને પ્રાણી આવીને જાળમાં આરામથી પ્રવેશ કરે, બસ એવી રીતે આ મનુષ્યો આવા અનર્થ સમૂહમાં પ્રવેશ કરે છે. આવું કેમ વર્ણન કરે છે? બીજી પંક્તિમાં જે કહ્યું જેને માટે આનું વર્ણન કરે છે. એટલે આગળ કહે છે યતઃ એવં અથ તસ્માત ધીરાઃ વિવેકિનઃ પ્રત્યેગાત્મસ્વરૂપ અવસ્થાન લક્ષણમ અમૃતત્વમ ધ્રુવમ વિદિત્વા દેવાદિ અમૃતત્વમ હિ અધ્રુવમ ઇદંતો પ્રત્યેગાત્મસ્વરૂપ અવસ્થાન લક્ષણમ ન કર્મણા વર્ધતે નોકનીયાન ઇતિ ધ્રુવમ. એવમ કારણ કે આ પ્રકારે છે, કારણ કે અલ્પબુદ્ધિના મનુષ્યો આ રીતે મૃત્યુના વિસ્તીર્ણ પાશમાં પ્રવેશ કરીને સતત દુઃખ ભોગવતા હોય છે, સતત યાતનાથી પીડાતા હોય છે. એવું હોવાને કારણે અથ એટલે કે તસ્માત તેથી ધીરાહ વિવેકિનઃ, ધીર લખી ધીરાહ જોઈએ, વિવેકિનઃ જે વિવેકી મનુષ્ય છે. ધીરાહ એટલે
વિવેકી મનુષ્યો. અલ્પ મંદ પ્રજ્ઞા અવિવેકી મનુષ્યો અને ધીરા વિવેકી મનુષ્યો. એટલે આવું ટૂંકમાં વિવેકી અવિવેકી કોઈ આમાંથી મુક્ત તો નથી. બધા લોકોને જીવનના જે અનુભવો કરવાના છે એ અનુભવ તો બધાને થતા છે પ્રારબ્ધ પ્રમાણે. એમાંથી કોઈ મુક્ત નથી. કોઈને વધતા દરેકના ભાગે વધતું ઓછું આવે, ચાલો પ્રારબ્ધ પ્રમાણે, પણ દરેકે દરેકને કશું ને કશું પ્રાપ્ત થતું હોય છે, જેથી એના જીવનમાં વિવેક જન્મે એવી પ્રકારની વ્યવસ્થા ભગવાન કરતો હોય છે. દરેકની આંખ ખુલે એ વડેની વ્યવસ્થા થતી હોય છે. ખાલી મંદ પ્રજ્ઞાના મનુષ્યને કહેવાય કે એમની આંખ ખુલતી જ નથી, અને વિવેક એને કહેવાય જે લોકોની આંખો ખુલે છે. વિવેકિનઃ અમૃત ધ્રુવમ અમૃતત્વમ વિદિત્વા. આવું ધ્રુવ એટલે કે નિશ્ચલ અમૃતત્વ આવું છે એ જાણીને, પહેલાનું પરોક્ષ જ્ઞાન હોય અને પછી એનું અપરોક્ષ જ્ઞાન થાય. પહેલા આપણે પરોક્ષ જ્ઞાન હોય, આ પ્રકારે શ્રવણ જે આપણે જ્ઞાન થયું કે નહીં જગતની અંદર માત્ર આપણને અનુભવ થાય છે એવું જ નથી, પણ એથી પર કંઈક છે. અમૃતત્વ નામની વસ્તુ છે, અમૃત છે, અર્થાત મૃત્યુમાંથી મુક્તિ એ છે જીવનમાં. પ્રત્યેગાત્મા સ્વરૂપ અવસ્થાન લક્ષણમ. પ્રત્યેગાત્માના સ્વરૂપમાં અવસ્થાનનું નામ છે અમરત્વમ. અમૃતમ કોને કહેવાય છે? અમૃતત્વમ વિદિત્વા. અમૃતત્વ એટલે કે અમરતા. અમરતા કોને કહેવાય? પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાનમ. પ્રત્યેગા અંત સ્વરૂપ જે આત્મા છે એ આત્મામાં અવસ્થાન એનું નામ છે અમરતા. એક આત્મા જ અમર છે, અંતેથી આત્મા જેનો સ્વભાવ અમર છે એમાં નિષ્ઠા, એમાં જ જ્ઞાનપૂર્વકની નિષ્ઠા, એનું નામ છે અમૃતત્વ, એનું નામ છે મોક્ષ. અમૃતત્વમ ધ્રુવમ વિદિત્વા. પણ એ અમૃતત્વ કેવું છે? ધ્રુવમ, નિશ્ચલ, અવ્યભિચારી. દેવાદિ અમૃતત્વમ હિ અધ્રુવમ. તો આપણે અમૃતથી શું સમજીએ કે દેવતાઓ જેનું પાન કરે છે એનું નામ અમૃત. એમ કે દેવતાઓ અમર બની ગયા, દેવતાઓને અમર પણ કહેવામાં આવે છે. અને છતાં પણ કહે છે અધ્રુવમ, એ દેવતાઓનું જ અમૃત છે, એ પણ કેવું છે? અધ્રુવમ. અર્થાત એ પણ કેવું છે? એ પણ સ્થાયી નથી, એ પણ કેવું છે? નશ્વર છે. ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. પુણ્ય ક્ષીણ થઈ ગયું, વળી પાછો મનુષ્ય મર્ત્યલોકમાં પ્રવેશ કરે, અંતેથી દેવતાનું અમૃત જે છે એ અમૃત કેવું છે? અસ્થાયી છે, અધ્રુવમ. ઇદંતુ પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ. પરંતુ આ જે પ્રત્યેગાત્મામાં પોતાના અંત સ્વરૂપ આત્માની અવસ્થાન, એટલે મન ધીમે ધીમે આ બહિર્મુક્તમાંથી મુક્ત થતું જાય, તેમ તેમ ધીમે ધીમે મન અંતર્મુખ બનતું જાય, અને મન ધીમે ધીમે આત્મામાં નિષ્ઠ બનતું જાય. આપણે આટલું જ કરવાનું છે જીવનમાં કે આ મનની અંદર જે આત્માના દર્શનનો અવરોધ છે એ અવરોધ દૂર કરવાની જરૂર છે. મનમાં આત્માના દર્શન કરવાની ક્ષમતા છે, આત્મા છે અને મન પણ છે. એટલે આત્માના દર્શનનો એટલો પ્રયત્ન કરવાના કરતા એ દર્શનમાં જે પ્રતિબંધ છે એ પ્રતિબંધને દૂર કરવાનો આપણો મુખ્ય પ્રયત્ન છે. એ કયો પ્રતિબંધ છે? અવિવેક, અને પછી છે અજ્ઞાન. એટલે એને પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાનમ. પ્રત્યેક આત્મામાં પોતાના આત્મામાં નિષ્ઠા એ અત્યંત સ્વાભાવિક કે અપ્રયત્ન રહિત છે. તે બીજું અમૃતત્વ, ધારો કે વિષયોમાંથી આપણે કદાચ આનંદ મળે, ધારો કંઈક પ્રકારનો અમૃતત્વ કે આનંદ આપણે વિષયોમાંથી પ્રાપ્ત થાય, તે પણ કેવું છે? મહાન પ્રયત્નને પરિણામે જન્મેલું છે. આમ દેવલોકમાં પણ અમૃતત્વ પ્રાપ્ત થાય એ પણ મહાન પ્રયત્નને પરિણામે જન્મ્યો છે. ખૂબ બધું પુણ્ય આપણે ખર્ચ્યું હોય ત્યારે મળ્યું હોય. જ્યારે આત્મામાં નિષ્ઠારૂપ અમૃતત્વ છે એમાં શું પ્રયત્ન કરવો પડે? જેનો કોઈ પ્રકારનો પ્રયત્ન નથી, જેને કોઈ કિંમત ચૂકવવાની નથી, અને એટલા જ માટે જે પ્રાપ્ત કર્યા પછી કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. જે લાભમાં કોઈ પ્રકારનો ગેરલાભ નથી, જેને પ્રાપ્ત કરવો કે કિંમત ન ચૂકવવી પડતી હોય એ પ્રકારનું અમૃતત્વ છે. બીજું કોઈ પણ અમૃતત્વ પ્રાપ્ત કરવું હોય તો ખૂબ બધી કિંમત ચૂકવવી પડે. સ્વર્ગલોકમાં મફત ના જાય, ખૂબ બધા પુણ્ય કર્મ કરવા પડે. આ શું છે? જેના માટે કંઈ ન કરવું પડે. અર્થાત આપણે આટલું જ કરવાનું છે કે આત્માના સ્વરૂપના અવસ્થાનમાં જે પ્રતિબંધ છે એ પ્રતિબંધમાંથી મુક્ત થવાનું છે. એ પ્રતિબંધમાંથી આપણા મનને મુક્ત કરવાનું છે, આટલું જ. અને તો જેમ નદી સમુદ્રમાં એનું નિષ્ઠા કેવી છે? સ્વાભાવિક નિષ્ઠા છે. કારણ કે
પોતે જે શોધી રહી હતી એ જ એને પ્રાપ્ત થયું હોવાને કારણે હવે કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અંતે રીતે આ એવું અમૃતત્વ છે, મનુષ્ય એને શોધી રહ્યો હતો, જે પ્રાપ્ત થયા પછી હવે કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. એટલે કહ્યું છે નિર્નિમિત્ત સ્વાભાવિક. ખરેખર આ સ્વાભાવિક વસ્તુ છે. ભલે અત્યારે એમ લાગતું હોય કે આ બહિર્મુક્ત સ્વાભાવિક છે, પણ આત્મામાં જે નિષ્ઠા છે એ જ સ્વાભાવિક છે, એમાં કોઈ પ્રયત્ન નથી. તેથી આ અમૃતત્વ કે સુખ કેવું છે? સર્વ પ્રયત્ન રહિત, અને એટલામાં કોઈ પ્રકારની મર્યાદા નથી. એમાં દેશની કાળની જો એની વચ્ચે કોઈ પ્રકાર એ આનંદ એ સુખ ભોગવવામાં વચ્ચે કોઈ પ્રકારનું જો સાધન હોય તો એની મર્યાદા રહેવાની. આજે આનંદ કેવો છે? સ્વયં પ્રકાશ કે સ્વયં સિદ્ધ નિર્નિમિત્ત સ્વાભાવિક હોવાને કારણે એ પ્રયત્ન રહિત છે, અને તેથી કોઈ પ્રકારની મર્યાદાથી રહિત. જે વસ્તુનું સર્જન થયું હોય એનો નાશ થવાનો. આ કેવું છે? અકૃત, અર્થાત જેનું સર્જન થયું નથી એ પ્રકારનો આનંદ હોવાને કારણે એનો નાશ પણ થતો નથી. આ સ્વાભાવિક વસ્તુ છે. એ રીત બૃહદારણ્યક ઉપનિષદ કહે છે ન કર્મણા વર્ધતે નો કનિયાન. આ કેવું છે? આત્મા કર્મથી જેમાં વૃદ્ધિ પણ ના થાય, કર્મથી જેમાં ક્ષય પણ ના થાય, અને તેથી આ આત્મામાં નિષ્ઠારૂપી અમૃત છે જેમાં વૃદ્ધિ પણ ના થાય, ક્ષય પણ ના થાય. જે વૃદ્ધિ અને ક્ષય જેમાં શક્ય છે એ ક્યારે પણ શાશ્વત ના હોઈ શકે. શાશ્વત એને કહેવાય, નિત્ય એને કહેવાય, જેમાં વૃદ્ધિ કે ક્ષય એની કોઈ શક્યતા ના હોય. તો આ વિદિત્વા, આવા અમૃતત્વને જાણીને કે આ પ્રકારનું અમૃતત્વ છે, ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નહીં કે અમૃતત્વ માનસુ. ન પ્રજયા ન કર્મણા, કર્મથી નહીં, પ્રજાથી નહીં, ધનથી નહીં, ત્યાગથી જ કોઈક મહાત્માઓ અમૃતત્વને પ્રાપ્ત થયા. એટલે આ પ્રકારનો એક વિવેક પણ જન્મો કે આ પ્રકારનું અમૃતત્વ છે એ જ આત્માના સ્વરૂપમાં અવસ્થાન, એ જ અમૃતત્વ છે. ચલો એને આપણે જાણ્યું, બુદ્ધિમાં જ માત્ર સમજ પ્રાપ્ત થઈ, માત્ર પરોક્ષ જ્ઞાન છે એમાં બહુ જ મોટી વસ્તુ છે. આવું પરોક્ષ જ્ઞાન પણ થવું, આ પ્રકારની સમજ જીવનમાં જાગૃત થવું એ જ મહાન વસ્તુ છે. હવે પછી મનુષ્ય આ બહારની વસ્તુઓને કોઈ પ્રકારનું મહત્વ આપશે નહીં. કદાચ એનું મન એની પોતાની ટેવને કારણે મહત્વ આપ્યા કરતું હોય તો પણ હવે એ જાણી જોઈને તને સત્યતા નહીં જ આપે. અવિવેકને કારણે જાણી જોઈને જે સત્યતા આપવામાં આવે છે એ સત્યતા તો ન જ આપે. અંદરથી પહેલા પરોક્ષ જ્ઞાન એ ધીમે ધીમે પછી અપરોક્ષ બને. એટલે આગળ કહે છે ભાષ્યમાં તદેવં ભૂતમ કૂટસ્થમ અવિચાલ્યમ અમૃતત્વં વિદિત્વા અધ્રુવેષુ સર્વપદાર્થેષુ અનિત્યેષુ નિર્ધાર્ય બ્રાહ્મણાઃ ઇહ સંસારે અનર્થપ્રાયે ન પ્રાર્થયન્તે કિંચિદપી પ્રત્યેગાત્મદર્શન પ્રતિકૂલત્વાદ પુત્રવિત્તલોકૈષણાભ્યઃ વ્યુત્તિષ્ઠન્ત્યેવ ઇત્યર્થઃ. તદેવં ભૂતમ, આ પ્રકારનું કૂટસ્થમ અવિચાલ્યમ અમૃતત્વમ વિદિત્વા. તો બે પ્રકારના અમૃત છે. એક તો વિશ્વમાંથી પ્રાપ્ત થનારું કે સ્વર્ગનું અમૃત જે છે એ કેવું છે? તો કે અધ્રુવ છે, અનિશ્ચિત છે, અથવા તો અસ્થાયી છે. આ કેવું છે? કૂટસ્થમ અવિચાલ્યમ અમૃતત્વમ. આ અમૃતત્વ અર્થાત આત્માના પોતાના સ્વભાવમાં જે નિષ્ઠા છે એ નિષ્પ્રયત્ન કે નિર્નિમિત્ત જે નિષ્ઠા છે સ્વાભાવિક, એ કૂટસ્થમ અવિચાલ્યમ, જે મનુષ્ય વિચલિત ન થઈ શકે એ પ્રકારનું કૂટસ્થ એટલે કે ધ્રુવ નિત્ય અમૃતત્વ વિદિત્વા. આ પ્રકારનું અમૃતત્વ છે એ જાણીને અધ્રુવેશુ, બસ પછી કોઈ પ્રાર્થના નથી કરતા. તો અહીંયા વિવેકનું સ્વરૂપ બતાવ્યું છે કે મનુષ્ય કેવી રીતે આ ભોગની ઈચ્છાઓથી મુક્ત થઈ શકે. આ પ્રકારનો નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક. નિત્ય વસ્તુ એને જ અમૃત કહ્યું. કયું અમૃત? આત્મામાં અવસ્થાનરૂપ અમૃત. એને જાણીને એને સતત ધ્યાનમાં રાખીને મનુષ્ય આ બહારના વિષયોની
અને પ્રાપ્તિની ઈચ્છામાંથી મુક્ત થઈ શકે, એ સિવાય મુક્ત ના થવાય. અધ્રુવેશુ સર્વ પદાર્થેશુ અનિત્યેશુ નિર્ધાર્ય. આ પદાર્થો કેવા છે? અધ્રુવ છે, અનિત્ય છે, તો કેવા છે? ક્ષણભંગુર છે. બ્રાહ્મણા, બ્રાહ્મણ એટલે કોણ? બ્રહ્મવિદ. બ્રાહ્મણ અર્થ કર્યો બ્રહ્મના જ્ઞાતાઓ. પેલા બ્રહ્મને પરોક્ષ રીતે જાણનારા અને પછી અપરોક્ષ રીતે જાણનારા બ્રાહ્મણો અર્થાત બ્રહ્મવિદ, બ્રહ્મજ્ઞાનીઓ. ઇહ અર્થાત સંસારે, આ સંસારમાં અનર્થ પ્રાય, સામાન્ય રીતે અનર્થથી ભરપૂર જે સંસાર છે એની અંદર ન પ્રાર્થયંતે કિંચિદપી, એ કોઈ વસ્તુની પ્રાર્થના કરતા જ નથી. મનુષ્ય કેમ સર્વ ઈચ્છાઓથી મુક્ત થાય? આ પ્રકાર નિત્ય અનિત્યનો સતત વિવેક કરીને અનિત્ય વસ્તુની ઈચ્છામાંથી આ રીતે આ વિવેક મનુષ્યો મુક્ત થાય છે. શા માટે પ્રાર્થના નથી કરતા? સ્વામીમાં શું ખોટું છે? આટલો વિરોધ શું કરવા? જીવનની અંદર આવી રીતે અમે આનંદ માણીએનો આટલો વિરોધ કેમ છે? તો કે પ્રત્યેગાત્મ દર્શન પ્રતિકૂલત્વાદ. પ્રત્યેગાત્માના દર્શનમાં આ પ્રકારની ઈચ્છાઓ પ્રત્યેગાત્માના દર્શનને પ્રતિકૂળ હોવાને કારણે ઈચ્છતા નથી. અર્થાત જેના મનમાં એક જ ઈચ્છા, એટલે એવું નથી કે એનામાં ઈચ્છા નથી, બધી ઈચ્છાઓ ધીમે ધીમે પરિવર્તન પામીને એક ઈચ્છામાં પરિણમે. સ્વામી સમજાવ્યું કે પેલી માછલીઓ, એક તળાવમાં માછલી ઉછેરે, મોટી માછલી નાની માછલીને ખાઈ જાય, એથી મોટી માછલીઓ એને ખાઈ જાય, એમ કરતાં કરતાં કેટલી માછલીઓ બચે? એક જ બચે. અંતે રીતે મોટી ઈચ્છા નાની ઈચ્છાને ખાઈ જાય. આ બધી ઈચ્છાનો કોણ ખાઈ જાય? એક જ ઈચ્છા. અંતે છે મુમુક્ષા, મોક્ષોમે ભૂયાત ઈચ્છા. આમ આત્મ સ્વરૂપમાં અવસ્થાન પ્રાપ્ત કરવાની એક ઈચ્છા આ બધી ઈચ્છાઓને ખાઈ જાય. પછી એક જે માછલી વધી એને કોણ ખાઈ જાય? પેલો માછીમાર જ ખાઈ જાય છેવટે. તે રીતે આ જે એક ઈચ્છા વધી એ ઈચ્છાને કોણ ખાઈ જાય? જ્ઞાન અથવા તો મોક્ષ એ આ ઈચ્છાને પણ ખાઈ જાય. તો ઈચ્છા તો ખરી જ ને. આ ઈચ્છા કે પેલી ઈચ્છા બહુ ભેદ છે. એક ઈચ્છા છે સતત સંસારમાં રાખનારી છે, બીજી ઈચ્છા છે જે સંસારથી છોડાવનારી છે. તેથી ન પ્રાર્થયંતે, સર્વ પ્રાર્થનામાંથી ઈચ્છાઓમાંથી મુક્ત થઈ જાય છે. પ્રત્યેક આત્મદર્શન પ્રતિકૂલત્વાદ. આ એક સતત પ્રશ્ન કરે, આ ઈચ્છા મને જન્મી, આ ઈચ્છાને પૂરી કરવી એ પ્રત્યેગાત્માના દર્શનને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? કદાચ એવી ઈચ્છા હોય જે આત્માના દર્શન અનુકૂળ હોય તો જરૂર એ ઈચ્છાનું સેવન કરવું જોઈએ. મને ઈચ્છા થઈ કે બસ મારે આટલું અનુષ્ઠાન કરવું, ઈચ્છા થઈ કે મારે આટલો અભ્યાસ કરવો, ચાલો, એની એક એવી ઈચ્છા છે આત્માના દર્શનને અનુકૂળ ઈચ્છા છે, એનું સેવન. પણ જે ઈચ્છા પોતાના ધ્યેયને પ્રતિકૂળ હોય એ ઈચ્છાને ધીમે 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 એમાંથી નિવૃત્ત થવું. બસ આ પ્રકારે વિવેક અહીંયા બતાવે છે આ મંત્રમાં, કે કેવી રીતે વિવેકી પુરુષો સતત વિવેક કરીને પોતાના મનને આવી વ્યર્થ ઈચ્છાઓમાંથી મુક્ત કરે છે. પ્રત્યેક આત્મદર્શન પ્રતિકૂલત્વાત ન પ્રાર્થયંતે, એટલે શું એનો અર્થ? પુત્ર વિત્ત લોકૈષણાભ્ય વ્યુત્તિષ્ઠન્તિ એવ ઇત્યર્થ. પુત્ર ઈષણા, વિત્ત ઈષણા, લોકૈષણા, આ ત્રણ પ્રકારની ઈષણાઓ ઈચ્છાઓ પુત્રની, વિત્તની અને લોકની. આ શાસ્ત્રીય વસ્તુ છે. ત્રણ જગતમાં ત્રણ લોક છે: ભૂહુ, ભુવઃ, સુવઃ. પૃથ્વીલોક, પિતૃલોક અને સ્વર્ગલોક. આ ત્રણ લોકને પ્રાપ્ત કરવાના ત્રણ સાધન છે. પુત્રથી આલોક પ્રાપ્ત થાય, કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય અને વિદ્યાથી દેવલોક પ્રાપ્ત થાય. એટલે પુત્ર વિત્ત લોકૈષણાભ્ય. અંતેથી પુત્રની વિત્ત એટલે ધન શેના મળે જોઈએ? જેથી આપણે કર્મ કરી શકીએ. કર્મ શેના મળે કરીએ? જેથી આપણે પિતૃલોક કે સ્વર્ગલોક પ્રાપ્ત થાય. અંતેથી એ સાધ્ય અને સાધન બધી ઈચ્છામાંથી પોતાના મનને નિવૃત્ત કરેલા છે. આ પ્રકારે એષણાત્રયમાંથી નિવૃત્તિ, એષણાત્રય જે છે એ જ આત્મદર્શનમાં પ્રતિબંધ હોવાને કારણે આ વિવેક પુરુષોમાંથી નિવૃત્ત થઈ જાય છે. એની ચર્ચા કરશું આવતા વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च स्वयंभूः तस्मात् परां पश्यदिनान्तरात्मन् कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षत आवृत्तचक्षुरमृतत्वमिच्छन् पराचः कामाननुयन्ति बालाः ते मृत्योर्यन्ति विततस्य पाशम् अथ धीरा अमृतत्वं विदित्वा ध्रुवमध्रुवेष्विह न प्रार्थयन्ते पराचः कामान् अनुयन्ति बालाः ते मृत्योः यन्ति विदितस्य पाशम्। बालाः मंद प्रज्ञाः अल्प प्रज्ञाः જેની પ્રજ્ઞા કે બુદ્ધિ મંદ છે, અલ્પ છે, એવા બાળા બાળકો એટલે કે અપરિપક્વ બુદ્ધિવાળા મનુષ્યો બધા જ બાળકો છે જન્મે ત્યારથી, કારણ કે બે પ્રકારના પ્રતિબંધકો હોય છે. એક પ્રતિબંધક છે અજ્ઞાન, यत्तत् स्वाभाविकम परागेव अनात्मदर्शनम। स्वाभाविकम अनात्मदर्शनम पराग अर्थात जो बहार है, जो बाह्य है, ये बाह्य पदार्थों में पण आत्मबुद्धि जेम के देह वगैरह में आ उपाधि जो आत्मा थी बहार है અને છતાં પણ એમાં આત્મબુદ્ધિ આ પહેલો પ્રતિબંધ છે. તत् આત્મદર્શનस्य પ્રતિબંધ કારણમ, આત્મા દર્શનમાં આ પહેલો પ્રતિબંધ છે. અવિદ્યા, એને અવિદ્યા કહેવામાં આવી. એટલે અવિદ્યાના બે ઘટકો છે, આવરણ અને વિક્ષેપ. એમાં આ વિક્ષેપની વાત કરવામાં આવી. આવરણ અર્થાત વાસ્તવિક આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન, વિક્ષેપ અનાત્મામાં આત્મબુદ્ધિ, આ પહેલો પ્રતિબંધ. या च पराक्षो अविद्योपदर्शितेषु दृष्टादृष्टेषु भोगेषु तृष्णा, અને એને કારણે અવિદ્યોપદર્શિતેષુ અવિદ્યા વડે ઉપસ્થિત થયેલા બધા પરાક્ષુ, જે પરાગ અર્થાત બાહ્ય જે વિષયો છે, દૃષ્ટાદૃષ્ટેષુ દૃષ્ટ અને અદૃષ્ટ, જાણીતા અને ન જાણીતા, વર્તમાન અને ભવિષ્યમાં અથવા તો અનુભવના વિષયો અને કલ્પના વિષયો, આ ભિન્ન ભિન્ન વિષયોની અંદર જે તૃષ્ણા છે, અર્થાત અજ્ઞાનમાંથી જે અનાત્મા આત્મબુદ્ધિ જન્મી, ઉપાધિમાં જે અહમભાવ જન્મે, એમાં આ તૃષ્ણા જન્મવાની છે. અહંકારમાંથી તૃષ્ણા જન્મવાની. અનાત્મામાં ઉપાધિ અહમભાવ અર્થાત અહંકાર, અને અહંકાર અલ્પ હોવાને કારણે જો અહંકારનો આપણને ખ્યાલ પણ આવે
અહંકારની સભાનતા શુદ્ધ થાય કે આપોઆપ જ એક અલ્પતાની લાગણીથી આપણે પીડાઈએ. અને તેથી એ અલ્પતામાંથી મુક્ત થવાની ઈચ્છા સ્વાભાવિક છે. અને તેથી જે કોઈ જગ્યાએ મને એ અલ્પતામાંથી મુક્ત થવાની શક્યતા લાગે, આપોઆપ એના પ્રત્યે મને તૃષ્ણા જન્મવાની. પરાક્ષેવ અવિદ્યોપદર્શિતેષુ દુષ્ટાદુષ્ટેષુ વિષયેષુ તૃષ્ણા. આમ આન અવિદ્યા અને તૃષ્ણા, અથવા અવિદ્યા અને કામ. અવિદ્યાને સમજાવી અનાત્મામાં આત્મબુદ્ધિ, અર્થાત જેને વેદાંતમાં અધ્યાસ કે અધ્યારોપ કહેવામાં આવે, અવિવેક એમાં જન્મેલી જગતના વિષયો અને પદાર્થો માટેની તૃષ્ણા. આ બે મુખ્ય પ્રતિબંધકો છે. આ બે પ્રતિબંધકોને કારણે જેમનું આત્મદર્શન અર્થાત જેમનું આત્માના વિષયની સમજ કે દર્શન પ્રતિબદ્ધ થઈ ગયું છે, આને કારણે આત્મા વિશે અનેક પ્રકારના વિપરીત ખ્યાલો સેવાઈ રહ્યા છે. એને કારણે જગત વિશેના પણ વિપરીત ખ્યાલો સેવાઈ રહ્યા છે. અને અહીંયા બાલાહા કહેવામાં આવે છે. એ દ્રષ્ટિએ બધા જ બાળકો જ છે. કહ્યું પ્રમાણે પ્રત્યેક મનુષ્યમાં આ પ્રકારની ગ્રંથિઓ કોમ્પ્લેક્સિસ હોય જ છે. એક પ્રકારની ગ્રંથિઓ કે એક પ્રકારનો ભ્રમ તો કે આત્માને કે પોતાને લગતા હોય કે હું અલ્પ છું, તુચ્છ છું. અને બીજો ભ્રમ જે છે જગતને લગતો હોય કે જગત મહાન છે, વિશાળ છે વગેરે, જગત સત્ય છે અને તેથી જગતમાંથી સુખ અને સલામતી પ્રાપ્ત કરવાના છે. આ પ્રકારનો જગત વિશેનો ભ્રમ. આ બે ભ્રમથી જે પીડિત છે, આ બે ભ્રમના જે પ્રભાવમાં છે, એના માટે ઉપનિષદ બાલાહા અલ્પ પ્રજ્ઞા, અલ્પ પ્રજ્ઞાના મનુષ્યો પરાચઃ કામાન અનુયંતી. અને પોતાનો આ નિર્ણય કે જગતના પદાર્થોમાં જ સુખ છે વગેરે, એ નિર્ણય સાચો છે કે નહીં એનો વિચાર કર્યા વગેરે જ જેવી મનમાં ઈચ્છાઓ જન્મે એ ઈચ્છાઓને તૃપ્ત કરવા માટે આ લોકો માત્ર જગતના પદાર્થોનું અનુસરણ કરે છે. એટલે ઇન્દ્રિયો જે પ્રકારની ઈચ્છાઓ કરે આપોઆપ જ મન પણ એની પાછળ જાય અને તેથી પરાચઃ કામાન અનુયંતી. આ બાહ્ય જે કામ્ય વિષયો છે સતત એનું જ અનુસરણ કરે છે, એનું જ સેવન કરે છે, એની પાછળ દોડે છે, એની પાછળ ભટકે છે. તે મૃત્યો યંતી વિતતસ્ય પાશમ. એને કારણે મૃત્યો વિતતસ્ય પાશમ યંતી. મૃત્યુનો વિસ્તીર્ણ પાશ છે. પાશ એટલે જેના વડે આપણે બંધાઈએ એનું નામ પાશ. પાશ એટલે કે દોરડું. આ મૃત્યુની પાશ વિતતસ્ય વિસ્તીર્ણસ્ય. મૃત્યુ કોને કહેવાય? અવિદ્યા કામ કર્મ સમુદાયસ્ય મૃત્યો. અવિદ્યા કામ અને કર્મના સમુદાયને મૃત્યુ કહે છે. અને એનો પાશ એટલે શું? દેહેન્દ્રિયાદિ સંયોગ વિયોગ. અવિદ્યા સમજાવી અનાત્મામાં આત્મબુદ્ધિ, કામને સમજાવી બાહ્ય વિષયોમાં તૃષ્ણા. એમાંથી જન્મે કર્મ, એમાંથી જન્મે કર્મફળ, એમાંથી જન્મે નવો દેહ, નવું જીવન. અને આ રીતે અનવરત જન્મ મરણ જરા રોગાદિ અનેક અનર્થવ્રાતમ પ્રતિપદ્યંતે. અનવરત સતત જન્મ મરણ જરા રોગ આ પ્રકારનો અનર્થવ્રાતમ, અનેક પ્રકારના અનર્થો, આ મહાન અનર્થોનો સમૂહ છે. એ અનર્થોના સમૂહને લોકો પ્રાપ્ત થાય છે. જેમ પતંગિયાઓ સ્વાભાવિક વૃત્તિથી પ્રેરણ અગ્નિમાં ઝંપલાવતા હોય અને પોતાના મૃત્યુને ન નોંધાડતા હોય, એમ મંદ પ્રજ્ઞાના મનુષ્યો સ્વાભાવિક રીતે મૃત્યુએ બિછાવેલી આ જે જાળ છે એમાં જાણે કે ન પ્રવેશ કરતા હોય એમ કરીને આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ અનેક પ્રકારના અનર્થોને જ એ લોકો નિમંત્રતા હોય છે, એમ આમંત્રણ આપતા હોય છે અને એનાથી દુઃખી થતા હોય છે. એવું હોવાને કારણે અથ એવમ, આમ ચેત એવમ એટલે અથ તસ્માત ધીરાહ વિવેકિનઃ. પેલા કેવા મનુષ્ય છે? બાલાહ અવિવેકિનઃ, જે લોકો જીવનમાં વિવેક એટલે શીખતા નથી. આમ તો કે જે માણસ અનુભવથી શીખે, અનુભવ શીખે તો બરાબર છે, અનુભવથી ડાપણ આવવું જોઈએ, પણ અનુભવથી લોકોને ડાપણ આવતું નથી અને આવતો જ નથી. કોઈ કહે છે કે અનુભવ સમય જન્મે અનુભવ બધી ભૂલમાં થઈ જાય. અનુભવથી માણસ ભૂલો સુધારતા શીખે.
પણ અનુભવ છે જન્મે ભૂલમાંથી જ જન્મ્યો. ભૂલમાંથી અનુભવ જન્મે, અનુભવની ભૂલ સુધારતા શીખે તો સારું છે. ભૂલ એટલે આ મૂળભૂત ભૂલો. પરંતુ અનુભવોથી શીખતો હોય માણસ તો બરોબર છે, ન શીખતા હોય તો સતત આ પ્રકારના મૃત્યુના પાશમાં વારંવાર ફસાયા કરે છે. આવું હોવાને કારણે જે વિવેકી મનુષ્ય છે એ આ જીવનની આખી પ્રક્રિયા જુએ છે, સમજે છે. અથ ધીરાહ અમૃતત્વમ વિદિત્વા. ધીરાહ વિવેકિનઃ અમૃતત્વમ. એ લોકો જુએ છે કે નહીં કંઈક અમૃતત્વ, અમરતા છે. પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણ અમૃતત્વ વિદિત્વા. એ વિવેક કરીએ ત્યારે ખબર પડે કે નિત્ય અને અનિત્ય વસ્તુઓ, આ બધી અનિત્ય વસ્તુઓ જે છે, અને એ અનિત્ય વસ્તુઓ ત્યારે હોઈ શકે જ્યારે કંઈક નિત્ય તત્વ હોવું જોઈએ. અનિત્ય વસ્તુઓથી થતો અસંતોષ જ બતાવે છે કે મનની અંદર કોઈ નિત્ય વસ્તુની ઝંખના છે. નાસ્તિ અકૃત કૃતેન. અનિત્ય વસ્તુ ક્યારે પણ ઉત્પન્ન કરી ન શકાય, ક્યારે પણ પામી ન શકાય. કારણ કે જે પામવાનું હોય, જે ઉત્પન્ન કરી શકાય એ ક્યારે નિત્ય ન હોઈ શકે. તેથી નિત્ય એને જ કહેવાય જેનો જન્મ ના હોય, જે સ્વાભાવિક હોય, અર્થાત જે હોવી જ જોઈએ ત્યારે પણ હોવી જોઈએ. તેથી એ જ્ઞાનનો વિષય છે, પામવાનો વિષય નથી. અમૃતત્વ વિદિત્વા. આમ ધીર કે વિવેકી મનુષ્યો આવો આ સ્વસ્વરૂપ અવસ્થાન લક્ષણમ અમૃતત્વમ. આ પ્રત્યેગાત્મા જે પોતાના અંત સ્વરૂપ આત્મા છે એમાં જ અવસ્થાન, એમાં જ નિષ્ઠા. અર્થાત પ્રત્યેગાત્મા એ ખરેખર અમૃત સ્વભાવ છે. અન્ય સર્વ જે છે એ મર્ત્ય સ્વભાવનું છે. આમ સમગ્ર જગત મર્ત્ય છે. કાળના પ્રભાવમાં હોવાને કારણે જે કંઈ જન્મ્યું છે એ કાળના પ્રભાવ હોવાને કારણે મૃત્યુને અધીન છે. એ મૃત્યુને પણ પ્રકાશિત કરનાર જે પ્રત્યેગાત્મા છે એ જ માત્ર અમર છે. ઇતિ વિદિત્વા. અને તેથી અનાત્મામાં નિષ્ઠા નહીં પણ આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ વાસ્તવમાં અમરતા છે. અને એટલે જ કહ્યું ધ્રુવમ અમૃતત્વ વિદિત્વા. બીજી પણ અમરતા હોય છે. ખૂબ લાંબો સમય સુધી આપણે સુખનો અનુભવ કરતા હોઈએ એને પણ અમરતા કહેવામાં આવે છે. આમ સ્વર્ગની અંદર સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરવું ખૂબ દીર્ઘકાળ સુધી, એને પણ અમરતા કહેવામાં આવતી હોય છે. પણ આ કેવું છે? ધ્રુવમ અમૃતત્વમ. આત્મા અંત સ્વરૂપ આત્મામાં નિષ્ઠા, એમાં કોઈ પ્રકારનો પ્રયત્ન, નિષ્ઠાનો અર્થ જેમાં કોઈ પ્રકારનો પ્રયત્ન ન હોય. અને ખરેખર મનુષ્ય એક જ સ્થળે નિષ્ઠા પ્રાપ્ત કરી શકે અને એ છે આત્મામાં. એ જેનો સ્વભાવ હોવાને કારણે કોઈ પણ વસ્તુ પોતાના સ્વભાવમાં જ નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. સ્વભાવથી અન્યત્ર ક્યારે પણ નિષ્ઠા હોઈ ન શકે. આમ જળનો સ્વભાવ કેવો છે? શીતળતા. અંતેથી જળ માત્ર શીતળ હોય તો જ નિષ્ઠ બની શકે. જ્યાં પણ આપણે જઈએ કે જેમાં નિષ્ઠ થવાનો પ્રયત્ન કરીએ આપણા સ્વભાવની વિરુદ્ધ હોય છે. આમ ઉષ્ણતા એ જળના સ્વભાવની વિરુદ્ધ હોવાને કારણે જળ ક્યારેય પણ એનાથી સંતુષ્ટ ન હોઈ શકે. અંતેથી એમાંથી મુક્ત થવાનો સતત સંઘર્ષ થયા જ કરવાનો. તો હવે વિચાર કરો, જળ, અવિવેકી જળ કોને કહેવાય? ગેસ પર જાય. અવિવેકી જળ કોને કહેવાય? કે પોતાને આ જે મૂંઝવણ કે અજંબો થાય છે એમાંથી મુક્ત થવા માટે એ અગ્નિનો આશ્રય લે. વિચાર કરો તો શું થવાનું છે? વળી પાછું ઉકળવાનું, અને વળી પાછી વરાળ થવાની, વળી પાછું પાણી થવાનું, વળી પાછું ઉકળવાનું. બસ આ પ્રકારનું ચક્રમાં ચાલે. એ ચક્રની અંદરથી ક્યારેય મુક્ત ન થાય. તો અવિવેકી કે બાળક બુદ્ધિ જળ કોને કહેવાય? જે પોતાના અજંપામાંથી મુક્ત થવાનો અગ્નિનો આશ્રય લે. વિવેકી જળ કોને કહેવાય? જે અજંપામાંથી મુક્ત થવા માટે શીતળતાનો આશ્રય લે. એટલે જળમાં આટલી બુદ્ધિ હોય કે શીતળતા મારું સ્વરૂપ છે, ઉષ્ણતા મારું સ્વરૂપ નથી. બસ આનું નામ વિવેક. અને આવો વિવેક જન્મે તો ક્યારેય ન પ્રાર્થયંતે. ઉષ્ણતાની ક્યારેય પ્રાર્થના જળ ના કરે. કરે? ક્યારેય જળ ઉષ્ણતાની પ્રાર્થના ના કરે. કારણ કે જાણે છે કે ઉષ્ણતા એ મારા સ્વભાવની વિરુદ્ધની વસ્તુ છે. અને તેથી અધ્રુવેશુ, અધ્રુવ અર્થાત જે અનિત્ય પદાર્થો છે, ક્યારેય પણ વિવેક મનુષ્યો અનિત્ય પદાર્થોની પ્રાર્થના કરતા નથી. અનિત્ય પદાર્થની ઈચ્છાને સત્યતા આપતા નથી. એ જાણે છે કે અનિત્ય વસ્તુઓ પ્રાપ્ત કર્યા પછી પણ મને કોઈ સ્થાયી અમૃતત્વ, અમરતા પ્રદાન કરી શકવા નથી. કદાચ ક્ષણ દરેક પદાર્થમાં કંઈક સુખ કે સગવડ આપવાની શક્યતા છે, નથી એવું નથી. ચલો માની લો કે જગતના દરેક પદાર્થમાં
કંઈક સુખ અને શાંતિ આપવાની ક્ષમતા છે, ક્ષણભર સ્વીકારી પણ લઈએ તો પણ પ્રત્યેક પદાર્થ પોતે જ અલ્પ હોવાને કારણે એ મને સુખ કે શાંતિ આપી શકે તો પણ ક્યાં સુધી આપી શકે? અલ્પકાળ માટે અને અલ્પ માત્રામાં. તો કોઈને એમ કે ચાલો પ્રત્યેક પદાર્થ અલ્પ શાંતિ, જરા જરા શાંતિ આપે છે, તો હું ખૂબ બધા પદાર્થો ભેગા કરું તો પછી શું? ખૂબ બધા પદાર્થો મારી આસપાસ ભેગા કરું, આમાંથી પૂરું થયું તો પેલું પૂરું થયું એટલે ઘરે આવે ચાલો ક્યાં તો કે સિનેમા જોવા જઈએ, પૂરું થઈ ગયું. પછી ક્યાં તો કે ચાલો હવે ખાવા જઈએ, એ પૂરું થઈ ગયું. પછી તો કે હવે આઈસ્ક્રીમ ખાવા જઈએ, એ થઈ ગયું. ચાલો તો પાન ખાવા જઈએ, એ પણ થઈ ગયું. હવે શું કરીએ? ક્યારેક તો આ બધી વસ્તુ અલ્પ વસ્તુઓ મર્યાદિત હોવાને કારણે દરેક વસ્તુ મને થોડો સમય માટે કદાચ સુખ કે શાંતિ આવે તો પણ પેલી મારી જે નિત્ય સુખ અને શાંતિની ભૂખ છે એ ભૂખ તો સંતોષ આવવાની નથી. જરાક સંતોષ આપીને ખરેખર મારી ભૂખના વસ્તુઓ પ્રજ્વલિત કરે. જેમ બહુ ભૂખ લાગી હોય અને થોડુંક ખાવું ના પડે સ્વામીજી આ તો વધારે ભૂખ લાગે છે ઉલટી. અને તો માણસને આવી નિત્ય વસ્તુની ભૂખ હોય અને આ જગતની અનિત્ય વસ્તુઓ થોડી શાંતિ આપ્યા કરતા નથી, ભૂખ સંતોષાતી નથી, ભૂખ વધારે પ્રજ્વલિત થાય છે. આ પણ એક વિવેકનો સવાલ છે કે ગમે તેટલી વસ્તુઓ આસપાસ ભેગી કરું અને તો પણ એ સિરીઝ ઓફ થિંગ્સ અર્થાત અલ્પ કે મર્યાદિત વસ્તુઓનો એક સમૂહ હોય તો પણ એ મર્યાદિત જ રહેવાનો છે. આમાં વિવેક નથી. માણસ આવું સમજવા તૈયાર નથી. ભલે ને નિરાશા જન્મતી હોય, ભલે જાણતો હોય કે બધા પદાર્થો અનિત્ય છે, તોય પણ ઘણા બધા અનિત્ય પદાર્થો ભેગા કરીને હું કોઈક રીતે આમાંથી સ્વસ્થતા પ્રાપ્ત કરે, છોડતો નથી. વિવેકિન પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ અમૃતત્વમ વિદિત્વા, કે પ્રત્યેગાત્મામાં સ્વભાવની અંદર નિષ્ઠા, એમાં કોઈ પ્રયત્ન નથી. એ બહુ સમજવું સરળ છે ને. જે સુખ માટે પ્રયત્ન કરવો પડતો હોય એ સુખની સરખામણીમાં જેને માટે પ્રયત્ન ન કરવો પડતો એ સુખ સારું તો ખરું જ. પ્રયત્નથી જન્મેલું સુખ ક્યાં સુધી આપણી પાસે રહી શકે? જ્યાં સુધી પ્રયત્નનું બળ છે ત્યાં સુધી. પણ પ્રયત્ન વગર જો સુખ હોય તો એને નાશ કરનારું કંઈ છે જ નહીં. જે અકારણ સુખ હોય, નિર્નિમિત્ત સુખ હોય, સ્વાભાવિક સુખ હોય, જેને પ્રાપ્ત કરવા માટે કે ભોગવવા માટે પણ પ્રયત્ન ના કરવો. પ્રાપ્ત કરો તો પ્રયત્ન કરવો નથી પડતો, જેને ભોગવવા માટે પ્રયત્ન ના કરવો પડે. આમ વિષયનું જે સુખ હોય છે એમને ભોગવવા માટે આપણે ઇન્દ્રિયો પણ જોઈએ, મન બુદ્ધિ પણ જોઈએ. આ બધા સાધનો હોય તો જગતના વિષયોનું સુખ આપણે ભોગવી શકીએ. આંખો બરાબર ન જોઈ શકતી હોય તો ગમે તેવા સુંદર દ્રશ્યો આપણે શું કરવાના? કાન બરાબર ન સાંભળી શકતા હોય તો ગમે તેવું સુંદર સંગીત કે ધ્વનિઓ તો આપણે શું કરવાનો? સારામાં સારી વસ્તુ હોય પણ મન જો આપણું મૂળમાં ના હોય તો આપણે કરવાનું શું? અર્થાત બાહ્ય વિષયોનું કે પરાગ વિષયોનું સુખ ત્યારે જ આપણે ભોગવી શકીએ જ્યારે એ ભોગવવા માટે આપણી પાસે સાધન હોય અને ભોગવવાનો પ્રયત્ન પણ હોય. આત્માનું સુખ કેવું છે? જેને ભોગવવાનો કોઈ પ્રયત્ન નથી અને જેને ભોગવવા માટે કોઈ સાધનની પણ આવશ્યકતા નથી. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ, જેને સ્પર્શ કરવાની જરૂર નથી, જેને જોવાની જરૂર નથી, જેને સાંભળવાની જરૂર નથી, જેને સૂંઘવાની જરૂર નથી, જેને સ્વાદ લેવાની જરૂર નથી, કારણ કે મારું પોતાનું જ સ્વરૂપ છે. એટલે કે ક્યાં તો એમ કહી શકાય અરે આત્મા કેવો છે? દેખાય પણ નહીં, સંભળાય પણ નહીં, સ્પર્શ પણ ન કરી શકાય. અથવા એમ પણ કહી શકાય કે આત્મા એવો છે કે જેને જોવાની જરૂર નથી, સાંભળવાની જરૂર નથી, સ્પર્શ કરવાની જરૂર નથી. એ કશું કર્યા વગર જ જેને સુખનો અનુભવ લઈ શકાય. વિદિત્વા કૂટસ્થમ અવિચાલ્યમ અમૃતત્વમ વિદિત્વા, અને જે કૂટસ્થ છે ન વર્ધતે કર્મણા નોકનીયાન, જેમાં વૃદ્ધિ કે ક્ષય ન થઈ શકે, એનું નામ જ કૂટસ્થ નિત્ય. અધ્રુવેશુ સર્વ પદાર્થેશુ અનિત્યેશુ નિર્ધાર્ય, આ બધા પદાર્થો અધ્રુવ છે અર્થાત અનિત્ય છે આ પ્રકારનું નિર્ધારણ કરીને બ્રાહ્મણા ઇહ સંસારે અનર્થ પ્રાય ન પ્રાર્થયતે કિંચિદપી, અંતે પ્રત્યેગાત્મ દર્શન પ્રતિકૂલત્વાદ. આ બ્રાહ્મણો અર્થાત વિવેકી મનુષ્યો જાણે છે કોઈ પણ પ્રકારની પ્રાર્થના એ પ્રત્યેગાત્માના દર્શનમાં પ્રતિકૂળ છે. આ એક કોઈ પણ પ્રકારની પ્રાર્થના
કોઈ પણ પ્રકારની કામના એ પ્રત્યેગાત્માના દર્શનમાં અવરોધરૂપ છે. આગળ શંકરાચાર્ય સમજાવ્યું કે મન ક્યાં તો બહાર હોઈ શકે, ક્યાં તો બાહ્યનિષ્ઠ હોઈ શકે, ક્યાં તો આત્મનિષ્ઠ હોઈ શકે. એક સાથે મન આત્મનિષ્ઠ પણ હોય અને બાહ્યનિષ્ઠ પણ હોય એવું નથી બની શકતું. અને માટે જ્યારે આપણા મનમાં કોઈ પ્રાર્થના હોય, પ્રાર્થના ઈચ્છા હોય કે તૃષ્ણા, અહીંયા પ્રાર્થના અર્થ તૃષ્ણા કરવામાં આવે છે. ભગવાનની પ્રાર્થનાની વાત નથી, પ્રાર્થના અર્થ તૃષ્ણા. જ્યારે મનમાં તૃષ્ણા હોય, કામના હોય, ત્યારે આપણું મન બહિર્મુખ હોય. એવું બહિર્મુખ કે મન ક્યારે પણ આત્માનું દર્શન તો ન જ કરી શકે. આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રશ્ન જ નથી. પ્રત્યેક આત્મદર્શન પ્રતિકૂળત્વાદ, બસ અનુનામ જ વિવેક. જે વસ્તુ આપણા ધ્યેયને પ્રતિકૂળ છે એને છોડી દેવી, બસ આનું નામ જ વૈરાગ્ય. બીજા કશા પ્રકારના ત્યાગની અપેક્ષા આપણી પાસે નથી. કોઈ પ્રકારના ત્યાગની અપેક્ષા આપણી પાસે નથી. આપણા ધ્યેયની વિરુદ્ધ જે વસ્તુ છે, મારે જવું છે ઉત્તરમાં, તો દક્ષિણ આપણે છોડવું તો પડે જ ને. નર્મદ સ્વામી બહુ સરસ રસ્તો છે, આ તો જુઓ તો ખરા કેવા સરસ, કેવા સુંદર વૃક્ષો અને કેવી સરસ ત્યાં આગળ બધા દૃશ્યો છે. કઈ દિશામાં જાય છે? દક્ષિણ દિશામાં જાય છે. દક્ષિણ દિશામાં પ્રયાણ કરવું એ મારા ધ્યેયને પ્રતિકૂળ છે. મારે ક્યાં જવું? ઉત્તરમાં જવું છે. જો આવો વૈરાગ્ય ન દાખવીએ તો જીવનમાં નાના કશું કામ કરી જ ના શકે. ખરેખર અહીં આપણે આ ક્લાસમાં આવું હોય તો વૈરાગ્ય તો જોઈએ ને. પહેલો વૈરાગ્ય શું? તો કે પથારી છોડવાથી માળીને શરૂઆત થાય. અને પછી ઘરમાં ગઈ સવારના પરમાં 6:30 વાગ્યામાં સ્વામી એવા સરસ ભજનો આવે, ફલાણાનું ઢીકણું આવે, એ બધું ના છોડીએ તો પણ આપણે ના નીકળે. પછી પેલું પ્રવચન સાંભળી લો, પેલું સાંભળી લો, પેલો વાર્તાલાપ સાંભળી લો, તો પણ ના થાય. પછી થાય કે ચાલો ને આપણે ચાલીએ, જરા થોડી કસરત મળવી જોઈએ, તો પણ ના. અને જાત જાતના તુક્કા મનમાં આવી શકે. અર્થાત મનમાં અનેક પ્રકારના તુક્કા આવી શકે અને એમાંના કોઈ પણ તુક્કાને આપણે વશ થઈએ તો આપણું જે ધ્યેય છે આપણે ન સિદ્ધ કરી શકીએ. અને તેથી પ્રત્યેક આત્મદર્શન પ્રતિકૂળત્વાદ, આનું નામ જ વિવેક. મનુષ્યો જે સમજી શકે છે કે આ બધી તૃષ્ણાઓ અને કામનાઓ પ્રત્યેક આત્મદર્શન, અર્થાત તૃષ્ણા કે કામનાથી હું જે સિદ્ધ કરવા માંગુ છું એનાથી જ વિરોધમાં છે. છેવડે તૃષ્ણાને સંતોષ હું ઈચ્છું છું, સુખી થવા ઈચ્છું છું. અને કેવું મને સુખ જોઈએ છે? નિત્ય સુખ જોઈએ છે. પણ આ બધી તૃષ્ણાઓ અને તૃષ્ણાને પૂરી કરવાની પ્રક્રિયાઓ જ નિત્ય સુખની મારી ઝંખના છે. એ ઝંખનાની તૃપ્તિમાં અવરોધરૂપ છે. આ પ્રકારની સમજ, એનું નામ જ વિવેક. અને એકવાર આપણને ખબર પડે કે હું જે ઈચ્છું છું એમાં પ્રતિબંધરૂપ છે કે અવરોધરૂપ છે, તો કોઈ પણ એની પાછળ પડવાનું નથી, ગમે તેવું સારું હોય. ભલે ને પછી આપણા ધ્યેય તરફ લઈ જતો રસ્તો તો ખાડા ખરબડાવાળો હોય કે કાંટાવાળો હોય, તો પણ એમાં આપણે જરા ધીમે ધીમે ચાલીને પણ એ દિશામાં જવાના. પેલો રસ્તો બહુ સરસ છે, સરસ વૃક્ષો છે, ધોરી માર્ગ છે, વગેરે વગેરે, તો પણ આપણે એ રસ્તે ના જઈએ. આપણે જાણતા હોઈએ કે આ આપણા ધ્યેયને પ્રતિકૂળ છે. વૈરાગ્યનો અર્થ શું? પ્રતિકૂળ વસ્તુઓનો ત્યાગ. બસ આટલા જ ત્યાગની અપેક્ષા છે જીવનમાં, બીજા કોઈ ત્યાગની અપેક્ષા નથી. પણ પ્રતિકૂળ કોને કહેવાય એની સમજ રોજ રોજ આપણી વધતી જાય છે. જેમ જેમ વિચાર કરતા જઈએ તેમ આપણો પ્રતિકૂળ છે, આપણો પ્રતિકૂળ છે, આપણો પ્રતિકૂળ છે, એમ કરી કરીને બધી વસ્તુનો ત્યાગ થઈ જાય. ત્યાગ કરનારના ત્યાગ સુધીનો બધો ત્યાગ થઈ જાય. કારણ કે એ ત્યાગ કરનારને જાળવી રાખો એ પણ આ પ્રત્યેક આત્મદર્શનને પ્રતિકૂળ છે. એટલે શંકરાચાર્ય મહારાજ વેદાંતની ભાષામાં કહે છે, પુત્ર વિત્ત લોકૈષણાભ્ય વિત્તિષ્ઠંતિ ઇત્યેવ ઇત્યર્થઃ. પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, પુત્રની એષણા ઝંખના, ધનની ઝંખના અને લોકની ઝંખના. આ જૂના જમાનાની ઝંખનાઓ છે. જૂના જમાનાની અર્થાત વૈદિક સમયની અંદર આપણા જીવનના ધ્યેય વિશે જે પ્રકારના ખ્યાલ હતા એ ખ્યાલને લક્ષ્યમાં રાખીને આ એષણાઓની વાત કરવામાં આવી છે. ત્યારે આપણે એવી સમજ હતી, કે એવી ખોટી સમજ નથી, પણ એ પ્રકારની સમજ કે આ જગતમાં પ્રાપ્ત કરવા યોગ્ય 3 લોક છે, મનુષ્યલોક, પિતૃલોક અને સ્વર્ગલોક. બસ આ સમગ્ર જગત આ 3 લોકનું બનેલું છે. અને તેથી આ 3 લોકને પ્રાપ્ત કરવા એ જ જીવનનું ધ્યેય છે.
એ જીવનનું ધ્યેય શું છે? આ ત્રણમાંથી એક લોકને પ્રાપ્ત કરવા. તો એ આપણું ધ્યેય થયું. અને તેથી એ લોકને પ્રાપ્ત કરાવનારું જે સાધન હોય એ સાધન પણ આપણે ઈચ્છીએ. ધારો કે આપણે જવું હોય મુંબઈ, તો મુંબઈ આપણે લઈ જવાની ટ્રેન છે, માટે મુંબઈ જવાની જે ઈચ્છા છે એ ઈચ્છાનું પરિણામ શું આવે? એ ટ્રેનમાં બેસવાની ઈચ્છા જન્મે પછી, કે તેથી હું મુંબઈ પહોંચ્યો. એટલે સાધ્યની ઈચ્છામાંથી સાધનની ઈચ્છા જન્મે. તો આ જે ત્રણ લોક છે, મનુષ્યલોક, પિતૃલોક અને સ્વર્ગલોક, એ કહેવાય છે સાધ્ય છે, ધ્યેય છે, પ્રાપ્ત કરવા ઈચ્છે છે, કારણ કે એમાં સુખ રહેલું છે. તો પછી એમને પ્રાપ્ત કરવાના સાધન કયા? તો ઉપનિષદ પોતે જ કહે છે, પુત્રેણેવ અયમ લોક જય નંજેન કર્મણા કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. કે પુત્ર હોય તો જ આપણે આ મનુષ્ય લોક જીતી શકીએ. અને વૈદિક કર્મ કરી, અગ્નિહોત્રાદિ કર્મ કરીએ તો આપણે પિતૃલોક જીતી શકીએ. અને ઉપાસના કરીએ તો આપણે દેવલોકને જીતી શકીએ. આમ પુત્ર, કર્મ અને વિદ્યા એટલે ઉપાસના, આ મનુષ્યલોક, પિતૃલોક અને દેવલોકને પ્રાપ્ત કરવાના સાધનો છે. એટલે માણસમાં કયા પ્રકારની ઈચ્છાઓ જન્મે? જાયા મે સ્યાત અથ પ્રજાય. મને પત્ની હોય તો કેવું સારું, તો હું પછી પુત્ર પ્રાપ્ત કરી શકું. વિત્તમ મે સ્યાત અથ કર્મ કુર્વીય. જો મારી પાસે ધન હોય તો કેવું સારું, તો હું કર્મ કરી શકું. કર્મ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણી પાસે ધન હોય. અંતેથી કર્મ, મને ઈચ્છા છે નહીં છે પિતૃલોકની. પિતૃલોક શાથી પ્રાપ્ત થાય? કર્મથી પ્રાપ્ત થાય. કર્મ એટલે વૈદિક કર્મ છે, અગ્નિહોત્ર વગેરે કર્મ. એ કર્મ ક્યારે કરી શકું? જ્યારે મારી પાસે વિત્ત હોય, ધન હોય ત્યારે. નહીં તો ન થાય. અંતેથી પિતૃલોકની ઈચ્છા શેમાં પરિણમે? વિત્તની ઈચ્છામાં. આમ જે મારી ઝંખના પિતૃલોકને પ્રાપ્ત કરવાની છે, એ ઝંખના છેવટે વિત્તમાં એટલે વિત્તૈષણા, વિત્તની કે ધનની ઝંખના રૂપે અભિવ્યક્ત થાય. અને મનુષ્ય લોકમાં મારું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો, મારા મર્યા પછી પણ મારું અસ્તિત્વ મનુષ્ય લોકમાં ટકી રહે એવી ઈચ્છા હોય તો, શું કરે એવી ઈચ્છા છે પણ હોય છે, એવી ઈચ્છા હોય તો પુત્ર હોવો જોઈએ. એ સિવાય ન થાય. કોણ મારું નામ રાખવાનું છે? પુત્ર રાખવાનો છે. કોણ મને પિંડદાન વગેરે કરવાનો છે? પુત્ર કરવાનો છે. કોણ મારા બધા રહેલા કર્તવ્ય પૂરા કરવાનો છે? પુત્રી એટલા માટે ના કરે કે એ તો બીજે જતી રહેવાની છે એટલા માટે. એમાં કે એ ન કરી શકે એવું, પણ આપણી પ્રથા એવા પ્રકારની છે કે દીકરી જે હોય તો બીજા ઘરમાં જવાની. અને તેથી મારું નામ કોણ જાળવવાનું છે? પુત્ર. અને તેથી પિતાની જે કંઈ અધૂરી રહેલી ફરજો હોય, એનું જે કંઈ અધૂરું કરજ વગેરે હોય, એ કોણ પૂરું કરે? પુત્ર. એનું નામ જ પુત્ર કહેવાય. બાકી પુત્ર તો કહેવાના જ પુત્ર છે. પૂર્ણા ત્રાયતે પુત્ર. આમ પિતાએ જે કંઈ કરવાનું બાકી રહી ગયું હોય, અથવા પિતાના કર્મમાં જે કંઈ ત્રુટીઓ રહી ગઈ હોય, એ બધી ત્રુટીઓને કે છિદ્રોને જે પૂરે એનું નામ પુત્ર. છિદ્રોને બહાર પાડે નહીં, છિદ્રોને પૂરે એનું નામ પુત્ર. અંતેથી પૂર્ણાત પુત્ર. એટલે લોકોને પુત્રની ઈચ્છા થાય કે જે કંઈ મારા છિદ્રો હશે, જે કંઈ મારી ત્રુટીઓ હશે, જે કંઈ કરવાનું બાકી રહી ગયું હશે, એ બધાને કોણ પૂરું કરશે? પૂરું કરનારું નામ પુત્ર. અંતેથી પુત્રની ઝંખના થાય. આમ પુત્રની પહેલી કઈ ઝંખના છે? લોકની ઝંખના. કયો લોક? મનુષ્ય લોક, પિતૃલોક, સ્વર્ગલોક. એને પ્રાપ્ત કરવાના સાધન કયા? કર્મ વગેરે. એ ક્યારે થાય? જો વિત્ત કે ધન હોય ત્યારે. અને ત્રીજું, મનુષ્ય લોકમાં આપણું નામ કે આપણું અસ્તિત્વ ક્યારે રહે? પુત્ર હોય ત્યારે. અને એટલા માટે ઉપનિષદ કહે છે કે આ ત્રણ પ્રકારની ઈચ્છાઓ છે: પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા. ખરેખર એક જ ઐષણા છે, લોકૈષણા. આ લોક અર્થાત મનુષ્યલોક, પિતૃલોક, સ્વર્ગલોક પ્રાપ્ત કરવા એ જ ઐષણા છે. પરંતુ એ ઝંખનાને પૂરી કરવા માટે સાધન જોઈએ, કર્મ જોઈએ. એ કરવા માટે વિત્ત જોઈએ, પુત્ર જોઈએ. અને એટલા માટે વિત્તની અને પુત્રની પણ ઝંખના થાય છે. અંતેથી આપણી બધી જે ઝંખનાઓ છે એ ઝંખનાઓનો આ ત્રણમાં સમાવેશ થાય છે: પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા. તો કે સ્વામી મને પુત્રની જરા ઈચ્છા નથી. સારો. મને ધનની પણ ઈચ્છા નથી, મને સ્વર્ગની પણ ઈચ્છા નથી. એનો અર્થ એ થયો કે હું એને માટે યોગ્યતા ધરાવું છું. ભાઈ એ આજના જમાનામાં આવી ઈચ્છા ન હોય, બીજા કશાની ઈચ્છા હોય. આજે કદાચ કોઈને સ્વર્ગમાં જવાની ઈચ્છા ન હોય, પણ આજે એને કેનેડા જવાની ઈચ્છા હોય, એને જેવી જ થઈ.
અને ઈચ્છાના પ્રકાર જેમ જેમ સમય જાય તેમ તેમ ઈચ્છાના પ્રકાર બદલાવ. કોઈને સ્વર્ગની પડી જ નથી. સ્વર્ગ છે કે નહીં એની કોઈ ચિંતા નથી, અને મર્યા પછી શું થશે એની આપણે કોઈ ચિંતા નથી કરતું. અને એટલા માટે કદાચ એ જમાનામાં લોકોની જે પ્રકારની ઈચ્છા હતી એ પ્રકારની ઈચ્છા અત્યારે ન હોય, પણ જુદા પ્રકારની ઈચ્છા હોય. કેનો ભાવ થાય છે કે મનુષ્યના મનમાં જે અનેક પ્રકારની ઝંખનાઓ હોય છે, ધર્મ, અર્થ, કામ, આ તો ઈચ્છા રહેવાની છે. અર્થ અર્થાત સુખની ઈચ્છા, અર્થ અર્થાત સલામતીની ઈચ્છા, પ્રતિષ્ઠાની ઈચ્છા, સત્તા, પ્રતિષ્ઠા, સલામતી, આ બધું શેમાં આવી જાય? અર્થમાં આવી જાય. કામ અર્થાત ઇન્દ્રિયના સ્તરે તૃપ્તિ પ્રાપ્ત કરવાની, કે લાગણીના સ્તરે કે અહંકારના સ્તરે સુખ કે સંતોષ કે તૃપ્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાનું નામ છે કામ. અને ત્રીજો છે ધર્મ. ધર્મ અર્થાત પુણ્ય કર્મ કરીને કંઈક આપણા જીવનનું કલ્યાણ કરવાની, કંઈક પરલોકમાં કે આ ભવિષ્યની અંદર પણ જીવનનું કલ્યાણ કરવાની ઈચ્છા અર્થાત ધર્મ. હવે આવી ઈચ્છાઓ તો રહેવાની જ. તેથી આ બધી ઈચ્છાઓ કેવા પ્રકારની ઈચ્છાઓ છે? મર્યાદિત પદાર્થોની ઈચ્છાઓ છે. અને તેથી ધ્રુવમ અધ્રુવેશુ એને પ્રાર્થયંતે. આ વિવેકી મનુષ્ય સમજે છે કે કોઈ પણ પ્રકારની ઈચ્છા હું સેવતો હોઉં એ ઈચ્છા આત્માના જ્ઞાનમાં કે આત્મનિષ્ઠામાં પ્રતિબંધક રૂપ છે. પણ સ્વામીજી મોક્ષની ઈચ્છા પણ ઈચ્છા તો ખરી જ ને, એની ચર્ચા ગયા વખતે કરી કે હા મોક્ષની ઈચ્છા પણ ઈચ્છા તો ખરી જ, પરંતુ એ ઈચ્છા કેવી છે? મોક્ષ પ્રાપ્ત થતા એ ઈચ્છા પૂરી થઈ જતી હોય છે. બીજી બધી ઈચ્છાઓ કેવી છે? ધનની ઈચ્છા કેવી છે? ધન પ્રાપ્ત થતા ધનની ઈચ્છા પૂરી નથી થતી. પુત્ર પ્રાપ્ત થતા પુત્રની ઈચ્છા પૂરી થતી નથી. કદાચ પૂરી થઈ જાય, એક બહુ થઈ ગયો, પણ પુત્ર પ્રાપ્ત થતા પુત્રની ઈચ્છા પૂરી નથી થતી. કેમ નથી થતી? પુત્ર દ્વારા જે ઈચ્છતો એ તો પૂરી નથી થતી. મને કહો દીકરો જન્મશે ને આવું થશે ને ફલાણો થશે ને ઢીકણો થશે ને આમ કરી કરીને કલ્પના બહુ કરતો હો. જન્મ્યા પછી થયું કે હવે બીજો નહીં જોઈએ, એક બહુ થઈ ગયો. અને ધારો કે એટલે શું એનો અર્થ એ કે પુત્રની ઈચ્છા પૂરી થઈ? પુત્રની ઈચ્છા પૂરી નથી થઈ. એ જ નથી કે પુત્ર પાસેથી જે પ્રકારની અપેક્ષા હતી અપેક્ષા તો રહી જ ગઈ છે હજી. ટૂંકમાં અધ્રુવ કે અનિત્ય પદાર્થોનો એવો સ્વભાવ છે કે એમને પ્રાપ્ત કર્યા પછી એમની ઈચ્છા પૂરી થતી નથી, ઉલટી એમની ઈચ્છા વધતી જાય છે. અગ્નિમાં જેવી રીતે લાકડા નાખવામાં આવે તો અગ્નિ શાંત નથી થતો, જેમ વધારે પ્રજ્વલિત થાય. અને તે જ રીતે આપણા અસંતુષ્ટ મનની અંદર જેમ જેમ ઈચ્છાઓને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેમ તેમ ઈચ્છા વધે છે, ઘટતી નથી. એટલે બીજી બધી ઈચ્છાઓનો આવો સ્વભાવ છે કે ઈચ્છાઓને પૂરી કરતા ઈચ્છા વધે છે. ન જાતો કામ કામાનામ ઉપભોગે ને સામ્યતે હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા અભિવર્ધતે. અગ્નિમાં જેમ ઘી રેડવામાં આવે અને અગ્નિ કેમ પ્રજ્વલિત થાય તેમ આપણા મનના આવા અસંતુષ્ટ મનમાં ઈચ્છાઓ જેમ જેમ પૂર્ણ કરવામાં આવે તેમ તેમ મન વધારે તૃષ્ણા કરતું જાય છે, અર્થાત તૃષ્ણા વધારે તીવ્ર થતી જાય છે. મુમુક્ષા મોક્ષની ઈચ્છા એક જ એવી ઈચ્છા છે જે તૃપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થવાની. કારણ કે એ ખરેખર ઈચ્છા જ નથી. મોક્ષ એ શેની ઈચ્છા છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. મોક્ષ પણ એવું હોય કે આ વૈકુંઠમાં જેવું છે તો એ તો મુક્ત થઈશ, એ પ્રાપ્ત કરવાની વસ્તુ હોય તો વળી પાછું પાછા ફરવાનું રહે જ. પણ આ વિવેકી મનુષ્ય કોને કહેવાય? જેનામાં આ પ્રકારની સમજ છે કે મોક્ષ અર્થાત પ્રત્યેક આત્મા સ્વરૂપ અવસ્થાનમ, મારી સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત કરવી, આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, હું જેવો છું તેવો રહેવું. બસ મોક્ષ એટલે શું? હું જેવો છું તેવા જ રહેવું. અત્યારે હું જેવો છું તેવું નથી રહેતો. અનાત્મામાં આત્મબુદ્ધિ હોવાને કારણે અત્યારે હું મારા સ્વભાવને અનુરૂપ નથી વર્તન કરતો. પોતાના સ્વભાવને અનુરૂપ હોવું એનું નામ જ મોક્ષ. નદીનું મોક્ષ ક્યારે થઈ જાય? એ સમુદ્રને પ્રાપ્ત થાય એનો મોક્ષ થઈ ગયો. એટલે પોતાના સ્વભાવમાં નિષ્ઠ છે. જળનો મોક્ષ ક્યારે થઈ જાય? એ શીતળ બની જાય એનો મોક્ષ થઈ ગયો. અને તે રીતે મનુષ્યનો મોક્ષ ક્યારે થાય? જ્યારે પોતાના સ્વભાવને પ્રાપ્ત કરે. કયો મારો સ્વભાવ છે? અસ્થિ ભાતિ પ્રિયમ સચ્ચિત આનંદ, એ મારો સ્વભાવ છે. અને અસતમાં કે જળમાં કે દુઃખમાં ક્યારેય પણ મને નિષ્ઠા હોય જ ન શકે. જળમાં મારી નિષ્ઠા ના હોય કારણ કે ચેતનતા મારો સ્વભાવ છે. દુઃખમાં મારી નિષ્ઠા ન હોય કારણ કે સુખ મારો સ્વભાવ છે. અનિત્યમાં મારી નિષ્ઠા ન હોય કારણ કે નિત્યતા મારો સ્વભાવ છે.
એટલે ક્યાં માણસે જમ્પ ક્યાંય જમ્પ ના આવડે એને. સચ્ચિત આનંદ સિવાય એને કોઈ જગ્યાએ જમ્પ વળી જ ન શકે, કારણ કે બીજી બધી જ વસ્તુઓ એના સ્વભાવની વિરુદ્ધ છે. સ્વભાવની વિરુદ્ધની જગ્યાએ કે વસ્તુમાં આપણે ક્યારેય પણ શાંતિ હોય જ ન શકે. એટલા જ માટે મનુષ્યને શાંતિ મળતી જ નથી. ક્યારે શાંતિ મળે છે? પોતાના સ્વભાવમાં નિષ્ઠા પ્રાપ્ત કરે ત્યારે સચ્ચિત આનંદ. પહેલા આનો વિવેક જોઈએ. આવું પ્રાપ્ત કરતા પહેલા શું જોઈએ? આ પ્રકારની સમજ જોઈએ. વિવેક હોય તો જ વૈરાગ્ય જન્મે, અને તો જ ધ્રુવમ અધ્રુવેશુ એને પ્રાર્થયંતે આ વૈરાગ્ય બતાવે છે. અથ ધીરાહ આ વિવેકી મનુષ્યો અમૃતત્વ વિદિત્વા અમૃતત્વ એટલે નિત્ય વસ્તુને જાણીને સમજીને કે પોતાના સ્વરૂપમાં જ નિષ્ઠા પ્રાપ્ત કરવી, સચ્ચિત આનંદ મારો સ્વભાવ જે સ્વભાવ નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ વાસ્તવમાં અમૃતત્વ છે. જે ઈચ્છી રહ્યો છું તો એ જ છે. એથી વિદિત્વા આ પ્રકારે સમજીને અધ્રુવેશુ ઇહ ધ્રુવ ન પ્રાર્થયંતે અધ્રુવ અનિત્ય પદાર્થોમાં એ કોઈ પ્રકાર એટલે અધ્રુવેશુ ન પ્રાર્થયંતે અનિત્ય પદાર્થોની ક્યારેય પ્રાર્થના કરતા નથી. સ્વભાવ પ્રમાણે ઈચ્છાઓ તો જન્મ્યા જ કરવાની. તો આ વિવેકે મનુષ્ય શું કરે? ઈચ્છાને દાબી ના દે. એવું નથી કહેતા વેદાંતમાં કે ઈચ્છાને આપણે દમન કરવું જોઈએ, ઈચ્છાનો તિરસ્કાર કરવો જોઈએ, એવું નથી કહેતા. ઈચ્છા જ્યારે જન્મે ત્યારે ઈચ્છાને સમજની કસોટીએ ચડાવી જાય. બસ કોઈ પણ વસ્તુ કરતા પહેલા એને વિવેકની કસોટીએ ચડાવવું, બસ આટલું જ આપણે કહેવામાં આવે છે. આ મનમાં ઈચ્છા પણ જ્યારે જન્મે ત્યારે એને સમજની કે વિવેકની કસોટીએ ચડાવે કે આ ઈચ્છા પૂરી કર્યા પછી શું? જે અમૃતત્વ ઈચ્છી રહ્યો છું, શું આ એ મને આપવા માટે શક્તિમાન છે? હોય તો જરૂર ઈચ્છા પૂરી કરો. કદાચ આપણા મનમાં ઈચ્છા જન્મે કે મારે સત્ય બોલવું જોઈએ, મારે ક્ષમાશીલ થવું જોઈએ, મારામાં સહાનુભૂતિ જન્મે, આવી ઈચ્છા જન્મે તો દરેક ઈચ્છાને ફગાવી દેવાની જરૂર નથી. પૂછવાનું કે ધારો કે ક્ષમાશીલતા મારામાં આવે, સત્ય મારામાં આવે, અહિંસા મારામાં આવે તો એ મને અમરતા તરફ લઈ જાય એમ છે? હા, તો કે જરૂર એ ઈચ્છાને આપણે પાલન એને આવકારવી જોઈએ અને એને આપણા આચરણમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટૂંકમાં ક્ષમાદિ ષટક સંપત્તિ, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાનમ આ બધી ઈચ્છાઓમાં થાય. મને ઈચ્છા જન્મે કે મારું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ, અશુદ્ધિ ન હોવી જોઈએ, કામ, ક્રોધ, લોભ વગર મારે મુક્ત થવું જોઈએ. આ પણ ઈચ્છા છે. આ ઈચ્છા કેવી છે? પ્રત્યેગાત્મ દર્શનને અનુકૂળ હોવાને કારણે એ ઈચ્છાઓને સંતોષવામાં કે એ ઈચ્છાઓને અનુસરણ કરવામાં કંઈ વાંધો નથી. જે ઈચ્છાઓ પ્રત્યેગાત્માના દર્શનો પ્રતિકૂળ હોય એનો ત્યાગ, અને જે ઈચ્છાઓ પ્રત્યેગાત્મા દર્શન અનુકૂળ હોય એનો સ્વીકાર. પેલી ઈચ્છા છે એટલે આ આવવાની જ બધી આપોઆપ શમ, દમ એ પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે જ. મનમાં સંઘર્ષ ન હોય, મનમાં રાગ દ્વેષ ન હોય, આવી ઈચ્છા જન્મે જ. અને તો એ ઈચ્છાનો સ્વીકાર અને એનું આચરણ. એટલે આ રીતે આનું નામ છે વૈરાગ્ય. વૈરાગ્ય અર્થાત આપણા ધ્યેયને પ્રતિકૂળ જે ઈચ્છા હોય માત્ર એનો જ ત્યાગ, બસ બીજા કશાનો ત્યાગ નહીં. અને આપણા ધ્યેયને અનુકૂળ હોય એનો સ્વીકાર, એનું સેવન. પુત્ર મિત્ર લોકૈષણાભ્ય વ્યુત્તિષ્ઠન્તિ એવ ઇત્યર્થ. અર્થાત આ વિવેકી પુરુષો આ ઈચ્છાઓમાંથી ઉત્તિષ્ઠન્તિ ઈચ્છાઓથી ઉભા થઈ જાય છે. અંગ્રેજીમાં કહેવાય ટુ ગ્રો આઉટ ઓફ ધેમ. ટુ ગ્રો આઉટ. ઈચ્છામાંથી ઈચ્છાનો ત્યાગ ક્યારે થઈ શકે? આપણે ઈચ્છાથી મોટા બનીએ ત્યારે, બાકી કશાનો ત્યાગ થતો નથી. ખરેખર વસ્તુમાંથી ત્યારે જ છૂટી શકે જ્યારે આપણે એનાથી વિશાળ બનીએ ત્યારે, બાકી બીજે કોઈ રીત જ નથી. ઈચ્છાનો ક્યારે ત્યાગ થઈ શકે? ઈચ્છા કરતા હું મોટો બનું ત્યારે. ક્યારે ઈચ્છા કરતા મોટો બનું? જેને હું સમજું કે મને જેની ઈચ્છા છે એ તો કોઈ મહાન વસ્તુ છે. ધારો કે મારામાં મોટર કાર લેવાની ઈચ્છા જન્મી, કશી પણ ઈચ્છા જન્મી, મને હું જ્યારે મારા મને યાદ દેવડાવો કે મારી ખરેખર ઈચ્છા કઈ છે? અમૃતત્વ. હું કેવો છું? અમૃતત્વની ઈચ્છા કરનાર છું. આ મોટર કારનો શું હિસાબ છે? અને તે રીતે અર્થાત એના કરતા હું જ્યારે વિશાળ બનું, ગ્રો આઉટ ઓફ ઇટ, એમાંથી એનું કહે છે ઉત્થાનમ. આ બધામાંથી ઉત્થાન થવું, એના કરતાં મોટા બની જવું, એનાથી વિશાળ બની જવું. આમ વિશાળતા જેમ જેમ આપણામાં આવે તેમ તેમ આપણે સંકુચિત વસ્તુનો ત્યાગ કરી શકીએ.
બાકી કશો જેવા છે એવા રહીએ તો કશાનો ત્યાગ થતો નથી. એમ ના માનવું કે આપણે જેવા છે તેવા રહીને ત્યાગ કરી શકીશું, એવું બનવાનું જ નથી. ત્યાગ કરવા માટે જેવા છીએ એના કરતાં આપણે વિશાળ બનવું જ પડશે, વધારે પરિપક્વ બનવું જ પડશે, નહીં તો ના થાય. નહીં તો બેઠા બેઠા આમ મનમાં ત્યાગ થયા કરે, બધો કશું થતો નથી. બાકી ખાલી વાતોનો ત્યાગ થયા કરે, વાતોનો નથી થતો, વાતોમાં ત્યાગ થયા કરે, કોઈ વાસ્તવિક ત્યાગ થતો હોતો નથી. ત્યાગ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે વિશાળ બનીએ, આપણે પરિપક્વ બનીએ, ટુ ગ્રો આઉટ ઓફ ઇટ, એમાંથી આપણે ઉઠીએ, એનાથી ઉપર ઉઠીએ. કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રશ્નનો ત્યારે નિકાલ આવે જ્યારે એ પ્રશ્નથી આપણે ઉપર ઉઠીએ. આપણે ઈચ્છીએ કે દુનિયા આપણા પ્રશ્નનો હલ કરે કે ઉકેલ લાવે, કે આમ કરે પેલું કરે પછી મારા પ્રશ્ન ઉકેલી જાય. કોઈ દાડો ઉકેલવાનો નથી, કે પ્રશ્ન દુનિયા ઉત્પન્ન કરતી નથી. પ્રશ્નો ઉત્પન્ન કરવામાં આપણે એટલા જ જવાબદાર હોઈએ છીએ કોઈ પણ પ્રશ્નમાં. અને દુનિયા તો જે કરશે ખરી એ કંઈ આપણું કયું માનવાનું નથી. માટે એક જ ઉપાય છે, કોઈ પણ પ્રશ્નમાંથી કોઈ પણ પ્રશ્ન ઉકેલ ત્યારે જ આવી શકે જ્યારે આપણે પ્રશ્નથી ઉપર ઉઠીએ. ઉદાસીન ઉદાસીન, હા, ઉપર ઉઠીને બેસવું બસ. અંતેથી નીચેની વસ્તુઓના પ્રભાવથી આપણે મુક્ત થઈએ. એ સિવાય જગતમાં કોઈ પ્રશ્નનો કોઈ ઉકેલ મેં તો હજી જાણ્યો નથી. કદાચ થોડીક રાહત મળે એટલા માટે કંઈક વ્યવસ્થા કરી કે ભાઈ આમ પેલું આમ એમ કરે, વ્યવસ્થા તમે કરી શકો, પણ એ માત્ર આપણે એમાંથી રાહત, એને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. ઉધરસ થઈ એટલે પેલી ગોળી લીધી, માથું દુખતું બીજું લીધું, તો એમ કરી ચાલ્યા કરે, પણ રોજ નવું નીકળ્યા જ કરે. તેથી આપણે ખરેખર કોઈ મૂળ રોગમાંથી મુક્ત થતા નથી. આમ જીવનમાં જે કંઈ દુઃખ છે એ બધા દુઃખમાંથી મુક્ત થવાનો, કોઈ પણ દુઃખોને મુક્ત થવાનો એક જ ઉપાય છે, અને તે છે એનાથી ઉપર ઉઠવું. જે વસ્તુ મારા ધ્યેયને, કે જે વસ્તુ મારા કલ્યાણને પ્રતિકૂળ હોય, બસ એને છોડવા માટે તત્પર રહેવું જ જોઈએ. અને ના છોડીએ તો જેમ પેલો વાંદરો, જેમ એ મગફળીને પકડી જ રાખે એમ વાંસમાં ફટકા પડ્યા જ કરવાના. જો ફટકા પડતા હોય તો સમજવું કે કશુંક પકડીને બેઠો છું. ફટકો પડ્યો, કશુંક પકડીને બેઠો, કંઈક છોડો. આમ પકડવામાં હંમેશા બહુ જ પ્રયત્ન રહેલો છે, છોડવામાં કોઈ પ્રકારનો પ્રયત્ન નથી. પણ આપણે પ્રયત્નથી એવો ટેવાઈ ગયા છીએ કે જકડી જ રાખીએ છીએ આપણે, અને જેમ વધારે જકડીએ એમ વધારે ફટકા પડતા જ જાય છે. આ જગતની યોજના છે. અને એવું હોવાને કારણે મેં કહ્યું પ્રમાણે ત્યાગ કરવાનો અર્થ એ કે વસ્તુ તો એની જ રહેવાની છે, આપણે ઉપર ઉઠવું. ત્યાગ કરવો અર્થાત આપણે કશું ફેંકી શકવા નથી, આપણે ઉપર ઉઠવાનું છે. જગત તો છે તેવું જ છે, આપણે ઉપર ઉઠીએ. ત્યાગ એટલે શું? માત્ર વિશાળ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી. ત્યાગ એ પણ કોઈ ક્રિયાનું નામ નથી, માત્ર દ્રષ્ટિની વિશાળતા. આગળ વાત કરી લે ને, પેલા બે ખેડૂતોના ખેતરો પરસ્પર હતા, નજીક હતા, બાજુમાં હતા, અને ઝઘડો કરે, આ મારી જમીન ને પેલો મારી જમીન. જેમ ઉપર એમને લઈ જવામાં આવે તેમ તેમ એ બે વચ્ચેનો ભેદ કેવો થતો જાય? એકદમ નાનો ટૂંકો થતો જાય. છેવટે ભેદ સંકુચિત બનતો જાય, અને બહુ ઉપર જઈએ તો એ આપણે બેની સીમારેખા દેખાય સુદ્ધા પણ નહીં. એ સિવાય એ પ્રશ્ન ઉકેલવાનો કોઈ ઉપાય નથી. તમે એને સમજાવો કે ભાઈ તું 5 ફૂટ લઈને અને 5 ફૂટ આપ, એમ કરી કરીને કદાચ આપે આપણો માની, તો અંદરથી બળ્યા જ કરે કે આ પેલો લઈ ગયો માનો, પેલો લઈ ગયો. અર્થાત આ બધા પ્રશ્નો કોઈ હંમેશનો નિકાલ લાવી શકતા નથી. આ બધા ઉકેલો એક જ ઉકેલ છે, દ્રષ્ટિની વિશાળતા. ત્યાગનો અર્થ દ્રષ્ટિની વિશાળતા, બીજું કશું જ નથી. આપણે જેટલા વિશાળ બનીએ, આપણે જેટલા ઉપર ઉઠીએ, તેટલો આપણો વસ્તુનો ત્યાગ કર્યો કહેવાય. બાકી ભલે ને બહારથી બધું છોડીને હું તો કશું એક કપડું પહેર્યા વગર ફર્યા કરતો હોઉં, એ બધું બરાબર છે, એ કરવું સારું છે, પણ ત્યાગ એ જુદા પ્રકારની વસ્તુ છે. એવો ત્યાગ પણ કરવામાં વાંધો નથી. પણ ખરો ત્યાગ કર્યો છે દ્રષ્ટિની વિશાળતા. ઘણી વખત ગાણપણમાં લોકો જેમ તેમ જીવન જીવતા હોય છે. હું ઝાડ નીચે પડી રહ્યો ને, ભૂખ્યો રહ્યો, નામ થયો ને, એ પછી બીજા પ્રકારની મગજમાં બીજા પ્રકારની તકલીફો હોય છે. એને કારણે માણસો તદ્દન કૃત્રિમ જીવન જીવતા હોય છે. એટલે આવું વિચિત્ર જીવન જીવવું એ કે આધ્યાત્મિક વસ્તુ નથી. એનો અર્થ કે ભોગનું જીવન જીવવું એ આધ્યાત્મિક વસ્તુ છે. આધ્યાત્મિકતાને આપણે એવી વસ્તુઓ સાંકળે બસ ભાગી જવું, જતો રહો, ઉપર ચડી જવું, નીચે જતો રહો, અંદર જતો રહો, આમ આવું કંઈ કરવું, એમના આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતા બધી અહીં જ રહેલી છે, બીજે કશામાં રહેલી નથી. અંતે હા એ ખરું કે અંદર રહેલી આધ્યાત્મિકતા આપણા વર્તનો બહાર આવે એની ના નથી. અર્થાત આપણા વર્તનમાં
કંઈક નરમાશ આવે, કુમાશ આવે, કંઈક એવું આવે, પવિત્રતા આવે, શુદ્ધિ આવે, એ બરાબર છે. પણ કોઈક બીજી જીવન રીતેને એવો આધ્યાત્મિક સાથે સાંકળવાની જરૂર, કે એમાં પછી તો લોકો જીવન રીતિની પાછળ પડતા હોય છે કે બસ જંગલમાં જતો રહો, ફલાણી જગ્યાએ જતો રહો આમ. એટલે આપણને એમ કે એ આધ્યાત્મિકતાને એ બધા સાથે સંબંધ રાખવાની જરૂર નથી. હા, બંને સાથે હોઈ શકે એવી ઈચ્છા અને આધ્યાત્મિકતા સાથે હોય, પણ એ આધ્યાત્મિકતા છે એવી જાતનું ઇક્વેશન કે સમીકરણ કરવાની જરૂર નથી. આધ્યાત્મિકતાનો સ્વર અર્થ છે દ્રષ્ટિની વિશાળતા, હૃદયની વિશાળતા, અને એ ના આવે તો કોઈ આધ્યાત્મિકતાનો કશો જ હેતુ જ નથી. બધું આવે પણ કશી વિશાળતા ના આવે, કે મોટા થયા કશું છોડી શકતા નથી. કોઈ આગ્રહ જતો નથી, કોઈ રાગ દ્વેષ જતો નથી, જરાય અહંકાર જતો જ નથી. એનો અર્થ એ થયો કે હજી આપણામાં એ પ્રકારની આધ્યાત્મિકતા નથી આવી. છૂટું અર્થાત વિશાળવાનું, એકોમોડેશન. એટલે સ્વામીજી કહે છે માણસ એકોમોડેશન એટલે અવકાશ પ્રદાન કરવું. આકાશ કેવું બધાને અવકાશ પ્રદાન કરે છે, જે હોય તે ચાલે. એવા વિશાળ બની જવું આજે નથી, પણ એવું આપણું ધ્યેય છે કે ગમે તે ચાલતું હોય પણ આકાશમાં યુદ્ધ પણ ચાલતું હોય કે મૈત્રી પણ ચાલતી હોય, ગંદકી પણ હોય કે સુગંધ પણ હોય, દુર્ગંધ પણ હોય. એનાથી આકાશ અપવિત્ર બની જતું નથી, એનાથી આકાશ દૂષિત બની જતું નથી. આ બધાને અવકાશ આપે છે. આપણા હૃદયમાં બધા માટે અવકાશ હોય, આપણું ધ્યેય છે, અને એનું નામ જ આધ્યાત્મિકતા છે. આમ આધ્યાત્મિકતાનો અર્થ કેટલો અવકાશ આપણાથી પ્રદાન થાય છે, કેટલા ઊંચે આપણા હૃદયમાં વિશાળતા આવી, કેટલા ઊંચે આપણે આ નાની વસ્તુની ઉપર ઉઠ્યા. બસ આનું નામ છે ત્યાગ. એટલે આનું નામ એષણાભ્ય વ્યુત્તિષ્ઠન્તિ એવ ઇત્યર્થ. આ બધી એષણાઓ, આ ઝંખનાઓ, આ આગ્રહો એ બધામાંથી ઉત્તિષ્ઠન્તિ ઊભા થાય છે, અર્થાત ઉપર ઉઠે છે. આમ આ બધી નાની નાની વસ્તુઓ ઉપર ઉઠવું એનું નામ છે ત્યાગ. બસ આ બે શ્લોકની અંદર આત્મજ્ઞાનમાં જે પ્રતિબંધકો છે એની વાત કરી. હવે આગળ ત્રીજા શ્લોકમાં 87મું પાનું છે. ત્રીજા મંત્રની વ્યાખ્યા કરતા પહેલા શંકરાચાર્ય મહારાજ એક નાની અવતરણિકા આપે છે બીજા પેરેગ્રાફમાં. યદ વિજ્ઞાનાત ન કિંચિત અન્યત પ્રાર્થયન્તે બ્રાહ્મણાઃ કથમ તદધિગમયતે ઉચ્યતે. યદ વિજ્ઞાનાત ન કિંચિત અન્યત પ્રાર્થયન્તે બ્રાહ્મણાઃ. યદ વિજ્ઞાનાત જે જ્ઞાનથી જે વિજ્ઞાન પ્રાપ્ત કરીને, કહ્યું ને અમૃતત્વમ અથ ધીરાઃ અમૃતત્વમ વિદિત્વા. આ ધીરાઃ વિવેકિનઃ વિવેકી પુરુષો અમૃતત્વમ વિદિત્વા, અમૃતત્વને જાણીને. એ અમૃતત્વને કયા અમૃતત્વને જાણ્યું છે, અમૃતત્વને કેવી રીતે જાણ્યું છે? યદ વિજ્ઞાનાદ ન કિંચિત અન્યત પ્રાર્થયન્તે બ્રાહ્મણાઃ. જે વિજ્ઞાન કે જ્ઞાન પ્રાપ્ત કરીને, બ્રાહ્મણનો અર્થ વિવેકી મનુષ્ય સમજો. બ્રાહ્મણનો અર્થ બ્રાહ્મણ જાતિ એવો કરવાને બદલે બ્રાહ્મણનો અર્થ વિવેકી અથવા તો બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મનિષ્ઠામાં બે અર્થ થાય છે. એક તો બ્રહ્મના જ્ઞાનમાં નિષ્ઠ અર્થાત બ્રહ્મ જ્ઞાન માટે સમર્પિત, અર્થાત બ્રહ્મ જ્ઞાન એ જેના જીવનનું ધ્યેય છે એનું નામ પણ બ્રાહ્મણ જ છે. અને તેથી બ્રાહ્મણ વિવેકિન અવિવેકી મનુષ્ય. યદ વિજ્ઞાના જે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને ન કિંચિત પ્રાર્થયંતે સર્વ પ્રાર્થનાઓથી મુક્ત થઈ જાય છે. જે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને, જે અમૃતત્વ આત્મજ્ઞાનમાં નિષ્ઠારૂપી અમૃતત્વ પ્રાપ્ત કરીને સર્વ ઝંખનાઓથી મુક્ત થઈ જાય છે. કથમ તદ અધિગમ. એ આત્માનો કથમ તદ અધિગમ. એ આત્મા કે અમૃતત્વનું જ્ઞાન કયા પ્રકારનું છે, કેવી રીતનું જ્ઞાન થાય? કથમ તદ અધિગમ. કિમ ધર્મવત પરોક્ષત્વેન ઉત ઘટવત પ્રત્યક્ષેન વા આત્મન અધિગમ. આત્માને કેવી રીતે જાણવાનો છે? કિમ ધર્મવત પરોક્ષેણ. આત્મા માત્ર સ્વર્ગ કે ધર્મ કે પુણ્ય પાપ
કે બીજી બધી વસ્તુઓ જે પરોક્ષ છે, જે ક્યારેય પણ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ન બને, એ આત્માને શું પરોક્ષતા જાણવાનો છે કે આત્મા નામની કોઈ વસ્તુ છે એ રીતે આત્માને જાણવાનો છે? ઉત ઘટવત પ્રત્યક્ષત્વેન, અથવા ઘટ પટ વગેરે પદાર્થો આપણી સમક્ષ હોય, ઇન્દ્રિયના વિષય હોય, એને આપણે પ્રત્યક્ષ કહીએ, એ તો છે આત્માને કોઈ પ્રત્યક્ષ વિષય રૂપે જાણવાનો છે. અર્થાત જેમ માઇક્રોફોનને જાણવું છે એ રીતે આત્માને જાણવાનો છે કે બરોબર જાણીને જોઈ લીધો ચારે બાજુથી, એ રીતે જાણવાનો છે. અથવા આત્મા નામની કોઈ વસ્તુ છે એમ પરોક્ષ રીતે જાણવાનો છે, કઈ રીતે આત્માને જાણવાનો છે, એવી જાતની આકાંક્ષા થાય. એટલે કે છે કથમ તદ અધિગમ, આત્માનું અધિગમ, આત્માનું જ્ઞાન કયા પ્રકારનું છે, કઈ રીતે આત્માને જાણવાનું છે, એથી આવો જો પ્રશ્ન થાય ઉચ્ચતે. તો ત્રીજા મંત્રથી માંડીને હવે ઉપનિષદ આ પ્રશ્નનો ઉત્તર આપે છે. ત્રીજા મંત્રમાં કહે છે યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ્ચ મૈથુનાન એતે નૈવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે એતદ્વૈ તત. યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ્ચ મૈથુનાન એતેન એવ વિજાનાતિ. યેન એટલે કે જેના વડે, વિજાનાતિ જેના વડે લોકોને, મનુષ્યને જ્ઞાન થાય છે. તો જેના વડે જ્ઞાન થાય, શેનું જ્ઞાન થાય છે? રૂપમ રસમ શબ્દાન સ્પર્શાંશ્ચ મૈથુનાન. જેના વડે રૂપ, રૂપ અને રંગનું જ્ઞાન થાય છે. રસ એટલે કે સ્વાદનું જ્ઞાન થાય છે, ગંધનું જ્ઞાન થાય છે, શબ્દનું જ્ઞાન થાય છે, સ્પર્શનું જ્ઞાન થાય છે, મૈથુનનું જ્ઞાન થાય છે. જેનાથી આ બધા જ્ઞાન થાય છે એ આત્મા છે. આત્માને એ રીતે જાણવાનો છે. આત્મા કઈ રીતે જાણવાનો છે? આત્મા કોઈ જાણવાનો વિષય આ રીતે છે, જેના વડે બધું જણાય છે એ આત્મા છે. એ રીતે આત્માને જાણવાનો છે. કિમત્ર પરિશિષ્યતે. આ રીતે આત્માને જયારે જાણે હોય ત્યારે શું જાણવાનું બાકી રહે? કંઈ જાણવાનું બાકી રહે નહીં. જેના વડે સર્વ જાણે છે એનું નામ આત્મા. એ તદ્વૈ તત. હવે યમરાજા નચિકેતાને કહે છે એ તદ્વૈ તત. એ તદ, આ જે છે, જે હમણાં હું કહી રહ્યો છું તે તત, તે જે પૂછેલું મને, એમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય વગેરે, જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે આ પ્રકારની એક સંશય રહી જતો હોય છે કે દેહથી વ્યતિરિક્ત આત્મા છે કે નહીં, અથવા જે ધર્મ અને અધર્મ વગેરેથી ભિન્ન છે, એ પ્રકારનું તત્વનું મને જ્ઞાન આપો, એમ જે નચિકેતાએ પૂછેલું. હે નચિકેતા, તે મને જેના વિશે પ્રશ્ન કરેલો એ જ આ તત્વ છે, જેના વડે લોકો રૂપ રસ ગંધ આ બધાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને જેને માટે કોઈ વસ્તુ અજ્ઞાત નથી, એ જ આત્મા છે. એ તેને જાણવાનું છે. ભાષ્યમાં સમજાવે છે યેન વિજ્ઞાન સ્વભાવેન આત્મના રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ્ચ મૈથુના મૈથુન નિમિત્તાન સુખ પ્રત્યયાન વિજાનાતિ વિસ્પષ્ટમ જાનાતિ સર્વો લોકઃ. સર્વો લોકઃ, બધા જ માણસો, બધા જ પ્રાણીઓ. બીજા પ્રાણીની વાત નથી કરતા, કારણ કે બીજા પ્રાણીઓને આ પ્રકારના વિચારનો કોઈ અવકાશ ન હોવાને કારણે લોક શબ્દનો અર્થ કરે બધા મનુષ્યો. બધા જ મનુષ્યો ભણેલા હોય કે અભણ હોય, બધા જ મનુષ્ય જે છે, યેન વિજાનાતિ, જેને કારણે જગતના આ બધા પદાર્થોને લોકો જાણે છે, જેને કારણે જગતના આ બધા પદાર્થોનું જ્ઞાન થઈ શકે છે. કોને કારણે? વિજ્ઞાન સ્વરૂપમાં સ્વભાવેન આત્મના. જે વિજ્ઞાન સ્વરૂપ આત્માથી આ લોકો જગતના પદાર્થોને જાણે છે, ભિન્ન ભિન્ન પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શા, 5 જ્ઞાનેન્દ્રિયોના 5 વિષયો, જેને કારણે રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ મૈથુનાન, મૈથુન નિમિત્તાન સુખ પ્રત્યાન,
મૈથુનને કારણે જે સુખ જન્મ હતું એ પણ જેને કારણે વિજાનાતિ વિસ્પષ્ટમ જાનાતિ, સર્વો લોક જેને કારણે આ મનુષ્યો આ બધા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે શંકરાચાર્ય શું કહ્યું? યેન વિજ્ઞાન સ્વભાવેન આત્મના, જે વિજ્ઞાન સ્વભાવ કે વિજ્ઞાન સ્વરૂપ આત્મા વડે આ જાણે છે. તો પ્રશ્ન પૂછે છે કે આવું ભગવાન મહારાજ આપ ક્યાંથી લાવ્યા કે વિજ્ઞાન સ્વરૂપ આત્મા વડે આ બધું જાણું છું? એવું હું તો જાણતો નથી. એટલે અહીં કહે છે કે લોકો વિજ્ઞાન સ્વરૂપ આત્મા વડે જગતના પદાર્થોને જાણે છે. અર્થાત જગતના બધા જે કંઈ જ્ઞાન આપણે પ્રાપ્ત થાય, જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય જગતના વિષયોનું કે સુખ દુઃખ વગેરે મનની ભાવનાઓનું, આ બધું જ્ઞાન જેને કારણે થાય છે. અર્થાત ઇન્દ્રિયોના મન બુદ્ધિના બધા વિષયોને જે પ્રકાશિત કરે છે કોણ છે? વિજ્ઞાન સ્વભાવ આત્મા. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, સર્વમિદમ તસ્ય ભાષા વિભાતિ. જેના પ્રકાશથી આ સર્વ વસ્તુઓ પ્રકાશિત છે, જે સર્વનો અભાષક છે, સર્વનો પ્રકાશક છે. જેવી રીતે બલ્બ હોય, આ જેવી રીતે આ લાઈટ આ રૂમના હોલના બધા જ પદાર્થોને કેવી પ્રકાશિત કરે છે, પરંતુ એ પ્રકાશનું સામાન્ય રીતે આપણે નોંધ લેતા હોતા નથી. આ બધા વસ્તુના પદાર્થોને જોઈએ ખરા, પણ તે વખતે આપણે એવો ખ્યાલ નથી આવતો કે જેને કારણે આ પદાર્થ આપણે જોઈએ છે એનો ખ્યાલ આપણે આવતો નથી હોતો. એટલે અત્યારે ઉપનિષદ આપણું એ તરફ ધ્યાન દોરે છે. સામાન્ય રીતે જે પદાર્થોનું જ્ઞાન હોય એ પદાર્થો તરફ આપણી દ્રષ્ટિ હોય છે, પણ જેને કારણે જ્ઞાન હોય એના તરફ દ્રષ્ટિ હોતી નથી. એને તો આપણે એ વસ્તુને આપણે ગણતરીમાં લેતા જ નથી. ફૂલ તરફ જ મારી નજર હોય હંમેશા, પણ જેને કારણે આ ફૂલ દેખાય છે એ પ્રકાશની કોઈ નોંધ લેતું જ નથી. એની કોઈ ગણતરીમાં કાંઈ તો હોય જ છે ને. હવે એ તો આપણે માની લીધું છે એને અંગ્રેજીમાં કહે ટેકન ફોર ગ્રાન્ટેડ. આ તો જાણે છે જ એમ માનીને ક્યારે આપણે એની નોંધ જ લેતા નથી. એટલે હવે કહે છે કે જેને કારણે ફૂલ દેખાય છે, જેને કારણે માઇક્રોફોન, જેને કારણે બધા પદાર્થો દેખાય છે, એ સર્વ પદાર્થોને પ્રકાશિત કરનાર પ્રકાશ કયો છે? ચક્ષુના પદાર્થોના સંદર્ભમાં કહીએ તો સૂર્યનો પ્રકાશ છે એ આ બધાને પ્રકાશિત કરે છે, અથવા ચક્ષુનો પ્રકાશ છે એ બધા પદાર્થોને પ્રકાશિત કરે છે. ચક્ષુને કોણ પ્રકાશિત કરે છે? આપણું મન. મનને કોણ પ્રકાશિત કરે છે? આત્મા કે ચૈતન્ય. અંતેથી ખરેખર તો જે કંઈ જ્ઞાન આપણે થાય છે, ઇન્દ્રિય વડે થાય, મન વડે થાય, બુદ્ધિ વડે થાય, આ બધું જ્ઞાન કોના પ્રકાશમાં થાય છે? આત્માના પ્રકાશમાં થાય છે. આત્મા ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ, ચૈતન્ય જ્યોતિ જેનું સ્વરૂપ છે એવા આત્માના પ્રકાશમાં જ આ બધું જ્ઞાન થાય છે. એના પ્રકાશમાં જ આપણું મન પણ પ્રકાશિત છે, એના પ્રકાશથી બુદ્ધિ પ્રકાશિત છે. તો આત્માના પ્રકાશથી પ્રકાશિત થયેલી બુદ્ધિ કે મન ઇન્દ્રિયોને પ્રકાશિત કરે, અને એ જ પ્રકાશિત થયેલી ઇન્દ્રિયો વિષયોને પ્રકાશિત કરે. આમ જોવા જઈએ તો આ જગતના પદાર્થોનું જ્ઞાન છે ને થાય છે? ઇન્દ્રિયોથી થાય છે. અર્થાત ઇન્દ્રિયો આ જગતના વિષયોને પ્રકાશિત કરે છે. પરંતુ ઇન્દ્રિયો જે પ્રકાશથી પ્રકાશિત કરે છે એમનો પોતાનો પ્રકાશ છે કે ઉછીનો લીધેલો પ્રકાશ છે? રાત્રે આખું જગત શેનાથી પ્રકાશિત થાય છે? ચંદ્રથી. પરંતુ ચંદ્ર જેનાથી આ જગતને પ્રકાશિત કરે છે એ પ્રકાશ પોતાનો છે કે ઉછીનો લીધેલો? તો કે ઉછીનો લીધેલો છે. અને તે રીતે ઇન્દ્રિયો ભલે આ જગતના વિષયોને ઉજાડતી હોય છતાં પણ ઇન્દ્રિયો જે પ્રકાશથી જગતના વિષયોને ઉજાડે છે એ પ્રકાશ પોતે ક્યાંથી પ્રાપ્ત કરે છે? તો કે મનમાંથી. મન ના હોય તો ઇન્દ્રિયો આ જગતના વિષયનું જ્ઞાન ન પ્રાપ્ત કરાવી શકે. મન એનો શુદ્ધ બલ્બ થયો. પણ મન પણ જે પ્રકાશ છે, મનનો પણ સ્વપ્રકાશ, મન સ્વપ્રકાશ છે, તો કે નહીં, મન પણ ઉછેના પ્રકાશથી પ્રકાશિત છે. એ ક્યાંથી પ્રકાશ ઉછેનો હોય છે? ચૈતન્યમાંથી, આત્મા કે સાક્ષી. આમ જ્યોતિ સ્વરૂપ સાક્ષી સ્વરૂપ આત્મા એ જ આ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. એના પ્રકાશથી જ આ બધું જ્ઞાન આપણને થાય છે. પણ એટલો બધો મૂક છે, બોલતો જ નથી જરાય. કંઈક બોલે તો આપણે એની હાજરીથી ખબર પડે. એકદમ મૂક હોવાના કારણે એની ક્યારે નોંધ, આપણે તો એટલા બધા આપણી પ્રવૃત્તિમાં વ્યસ્ત છીએ
કે ક્યારે એની નોંધ લેવાની તક તો મળતી જ નથી. કહે છે ને સવારના પરમાં ભગવાન કૃષ્ણ આ ગાયોને ચરાવવા લઈ જાય. ગાયો તો એવી જેવું પેલા ખેતર જોયું કે જેવી ભાગવા મળે ખેતરની અંદર કે પેલા ગોચરની અંદર, કે પોતાની પાછળ જે આવી રહ્યો છે ગોપાલની સામે પણ જોતી નથી આવતી. તેમ ઇન્દ્રિયો પણ કેવી છે?